प्रणाम। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्जायाणं, नमो लोये सव्वसाहुणं, एसो पंचन मुक्कारो सव्वपावपणासनो, मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम्। जगन्महा मोहनिद्रा प्रत्युष समयोपमं, मुनिसुव्रत नाथस्य देशनावचनं स्तुमः। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे, अर्हते योगिनाथाय महावीराय तायिने, कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलं, विश्वाम्भोजरविं देवं वन्दे श्रीनाथनन्दनं, वन्दे श्रीनाथनन्दनं। सर्वा अरिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने, सर्वलब्धिनिधानाय श्रीगौतम स्वामिने नमः। श्रीश्रुतदेवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना। आसन उपकारी श्रमण भगवान श्री महावीर स्वामी आदि अनंत आनंद तीर्थंकर भगवंतोના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાનમ। પરમાત્માના પ્રથમ શિષ્ય ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુના પટધર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો। મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ, આપ સૌને પ્રણામ। તો આપનો વિષય ચાલી રહ્યો છે ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા, ગિરનાર મહાતીર્થની સિરીઝ। એમાં વી ટુક 5 classes up until now, so we will just go into flashback to what we covered. પહેલા ક્લાસમાં આપણે સંઘ યાત્રા લીધી હતી, રાઈટ? એક સંઘ જઈ રહેલો ગયા વર્ષે ક્યાંથી ક્યાં? વેરી ગુડ, શંખેશ્વરથી ગિરનાર મહાતીર્થનો સંઘ હતો। એટલે આ સંઘ માટે બધાએ મને પૂછ્યું કે ભાઈ સંઘ કેવો હોય, એમાં એનો રોજનો કાર્યક્રમ શું હોય બધું। એટલે વી ટુક અ ક્લાસ ઓન સંઘ। એમાં આપણે લીધું સૌથી પહેલાં શ્રાવક, શ્રાવક કોને કહેવો, શ્રાવકની વિવિધ ડેફિનેશન્સ, રાઈટ? પછી શ્રાવકના કર્તવ્યો, શ્રાવકના દૈનિક કર્તવ્યો, રાત્રિ કર્તવ્યો, પછી વાર્ષિક કર્તવ્યો, પર્વના કર્તવ્યો, પર્યુષના મહાપર્વના કર્તવ્યો, ચાતુર્માસિક કર્તવ્યો, આજીવન કર્તવ્યો, વી કવર્ડ ઓલ ધેટ। હા, અને પછી આપણે આ સંઘની વાત કરી બધી। આ સંઘ કોની નિશ્રામાં નીકળેલો? વેરી ગુડ, પરમ પૂજ્ય ગુરુ ભગવાન શ્રી હેમ વલ્લભસુરીની નિશ્રામાં। અને આ સંઘ કેમ મહત્વનો હતો? કેમ કે આ સંઘમાં 9મા દિવસે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમ વલ્લભસુરીજી મહારાજ સાહેબના 9999 આંબેલ થયા। એટલે ટિલ ટુડે ઇન ધ હિસ્ટ્રી ઓફ જૈનિઝમ ઇન લાસ્ટ 1200 years, એપ્રોક્સિમેટલી 1100-1200 years, કોઈ પણ મુનિ ભગવંતે સળંગ આટલા બધા આંબેલ નથી કર્યા। ધ કી વર્ડ ઇઝ કન્ટિન્યુઅસ। એટલે સળંગ આંબેલ 9999 આંબેલ એમના એ દિવસે પૂર્ણ થયા, 9મા દિવસે। હી સ્ટીલ કન્ટિન્યુઇંગ, એવું નથી કે બીજે દિવસે એમને પારણું હતું, બીજે દિવસે એમનું 10,000મું આંબેલ હતું। પણ ધીસ વોઝ અ લેન્ડમાર્ક, રાઈટ, ટુ રીચ ધીસ ગોલ ઓફ 9,999। એટલા માટે આ સંઘ બહુ મહત્વનો હતો। પછી આપણા ક્લાસમાં કોઈનો પ્રશ્ન હતો કે ગુરુ ભગવંતે આટલા બધા સળંગ આંબેલ કેમ કર્યા, કયા કારણથી કર્યા? સો સેકન્ડ ક્લાસ વી ટુક ઓન પરમ પૂજ્ય હેમ વલ્લભસુરી મહારાજ સાહેબનું સ્પિરિચ્યુઅલ લાઈફ, સ્પિરિચ્યુઅલ સાગા ઓફ સેવા, સેક્રિફાઈસ, સરેન્ડર, ડિવોશન એન્ડ ડેડિકેશન ટુ ધ ડિવાઇન લાઈફ ઓફ
પૂજ્ય શ્રી હેમવલ્લભસુરીજી આચાર્ય ભગવંત. એટલે એમાં એમના જીવનના હાઇલાઇટ્સ, વી ટુક ઓલ ધ મેજર હાઇલાઇટ્સ ઓફ હિઝ જીવન. એટલે દેટ વોઝ અ સેકન્ડ ક્લાસ. પેલા સંઘ લીધું, પછી ગુરુ ભગવંતને લીધા. પછી ત્રીજું, હવે આ સંઘ ક્યાં જઈ રહ્યો હતો? ગિરનાર. વેરી ગુડ. સો ગિરનારનું મહાત્મ્ય, એટલે ત્રીજો ક્લાસ આપણે લીધો ગિરનારનું મહાત્મ્ય સમજાવવા માટે. અને ગિરનાર ગીરવી ઉપર કયા પરમાત્મા છે? ગિરનાર મંડન શ્રી નેમિનાથ ભગવાન. તો નેમિનાથ ભગવાનની જે પ્રતિમા છે એ આ વિશ્વમાં સૌથી પ્રાચીનતમ ધી મોસ્ટ એન્શિયન્ટ પ્રતિમા ઇન ધીસ વર્લ્ડ ઇઝ ઓફ નેમિનાથ ભગવાન, દેટ ઇઝ ઓન ગિરનાર મહાદેવ. તો એનો ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ, મિસ્ટિકલ હિસ્ટ્રી ઓફ નેમિનાથ ભગવાન. કોને ભરાવી આ પ્રતિમા? ઇન્દ્ર. વેરી ગુડ. પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મેન્દ્રએ આ પ્રતિમા ભરાવી. એટલે એનો બહુ ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ છે. વી ટુક ઇટ ઇન ધ થર્ડ ક્લાસ, રાઈટ? એટલે એમની પ્રતિમાનો ઇતિહાસ આખો અને ગિરનાર મહાદેવનું મહાત્મ્ય, દેટ વોઝ અ થર્ડ ક્લાસ. ચોથો ક્લાસ આપણે સંઘ લીધો, ગુરુ ભગવંત લીધા, તીર્થ લીધું, તીર્થમાં રહેલા પરમાત્મા લીધા. ચોથો ક્લાસ આપણે શાનો લીધો? જે પરમાત્મા જે જિનાલયમાં છે એ જિનાલયનો જીર્ણોદ્ધારનો બહુ ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ હતો. એટલે આપણે એનો લીધો કે આ જિનાલય અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ જિનાલય કોણે બંધાવ્યું, ક્યારે બંધાવ્યું? સો એનીબડી નોઝ કોણે બંધાવ્યું? કોણે એનો જીર્ણોદ્ધાર કર્યો? જિનાલય તો જ્યારે નેમિનાથ પરમાત્માની પ્રતિમા કરી ત્યારે જ બંધાવેલું હતું, પણ એ કાષ્ટનું હતું અને એ એકદમ જર્જરિત થઈ ગયું. એટલે એનો આખો સંપૂર્ણ જીર્ણોદ્ધાર, સંપૂર્ણ મીન્સ કમ્પ્લીટલી ફ્રોમ બોટમ, દે ડેમોલિશ ધ હોલ ઓલ્ડ ટેમ્પલ અને આખું નવું બાંધ્યું. કોણે બાંધ્યું? કોઈને ધ્યાન છે? સાજન મંત્રીએ. સિદ્ધરાજ જયશ્રી રાજા હતા પાટણના, પાટણ નરેશ સિદ્ધરાજ જયશ્રી એના મંત્રી, સાજન મંત્રી. એને આ ભવ્યાતિ ભવ્ય જીર્ણોદ્ધાર કર્યો આખો જિનાલયનો પાયામાંથી. એટલે આપણે એની સ્ટોરી લીધી. અને બીજું મા અંબિકા. આ તીર્થમાં રહેલી મા અંબિકા અત્યંત કરુણાવંત, ખૂબ જ દયામય અને ખૂબ જ તીર્થ પ્રત્યેના રાગવાળી છે, અવિરળ રાગ. એટલે જ્યારે કોઈ પણ આ તીર્થ પર આવે, હવે એના કોઈ સંઘ, એટલે એમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કોઈના ઉપર પણ કોઈ પણ જાતની આફત આવે, મુશ્કેલી આવે, અને જો શ્રદ્ધાવાન હોય, શ્રદ્ધાવાન સાધુ સાધ્વી કે શ્રાવક, અને એને મા અંબિકાને યાદ કરે, એના મંત્રનો જાપ કરે, તુરંત જ હાજરા હજુર આ દેવી છે. તુરંત જ આવી અને સંઘના બધા સંકટોને ચૂરી નાખે, એમની તકલીફોને દૂર કરે, મુશ્કેલીઓને દૂર કરે. એટલે એવી મા અંબિકા, એની ઉત્પત્તિ એટલે એનો આગળનો ભાવ, અને મા અંબિકા કેવી રીતે એનો જન્મ થયો વ્યંતર નિકાયમાં, એ બધું આપણે લીધું, રાઈટ? હવે આપણને સંઘ મળ્યો, આપણને ભવ્યાતિ ભવ્ય તીર્થ મળ્યું, ખૂબ જ પ્રાચીનતમ અત્યંત પ્રભાવક એવા પ્રભુ મળ્યા, પછી આપણને જિનાલય પણ મળ્યું. પણ એટલે આ this was a magical combination, right? A win-win situation. તીર્થ છે એ શાશ્વતું છે, અનંતા તીર્થંકરોની કલ્યાણક ભૂમિ છે આ તીર્થ. પછી એમાં રહેલા પ્રતિમા એ પણ ખૂબ જ પ્રભાવક, ખૂબ જ પ્રાચીન. વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ખૂબ પ્રાચીન ભગવાન છે? વાય ડઝ ઇટ મેક ઇટ સો ઇમ્પોર્ટન્ટ? દેવલોકમાં પૂજાયેલા છે અને અહીંયા પણ વાય ઇઝ ઇટ સો ઇમ્પોર્ટન્ટ કે જ્યારથી આ પ્રતિમા એની ભરાઈ થઈ ત્યારથી સતત લોકો એની પૂજા કરી રહ્યા છે, ત્યારથી લોકો આ પ્રતિમાની ભક્તિ કરી રહ્યા છે. સો ઇટ ઇઝ સુપરચાર્જડ. આ પ્રતિમા એટલા બધા લોકો, દેવો, ઇન્દ્રો, દેવાંગનાઓ બધાથી પૂજાયેલી છે. કૃષ્ણ મહારાજા એટલે આ કાળના વાસુદેવ, બળદેવ, એની બધી પત્નીઓ બધાથી આ પ્રતિમા પૂજાયેલી છે. સો ઇટ ઇઝ સુપરચાર્જ. એટલે આવી અત્યંત પ્રાચીન પ્રતિમા આ તીર્થ પર રહેલી. આનું જિનાલય બી એકદમ આબેહૂબ, જાણે કે દેવલોકમાંથી, સ્વર્ગલોકમાંથી દેવ વિમાન ન ઉતર્યા હોય એવું. એટલે આ બધું ઇટ વોઝ અ વિન કોમ્બિનેશન. એટલે શું થતું કે વારે તે વારે અન્ય પંથના લોકો આવીને આ તીર્થ પર કબજો જમાવા લાગતા, અને એ લોકો આવીને પોતાનો હુકમ ચલાવે, કબજો ચલાવે, તો વી હેડ ટુ ફાઇટ બેક. બિકોઝ આ તીર્થ કોનું છે? શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘનું. એટલે વી હેડ ટુ ફાઇટ બેક. એટલે જ્યારે આવા કિસ્સાઓ બન્યા ત્યારે આપણા ધુરંધર એવા આચાર્ય ભગવંતો, જેમનું તપ બળ, જેમનું જાપનું બળ, જેમની સાધનાનું બળ,
એના કારણે આપણે વી વર એબલ ટુ ફાઇટ ઇટ બેક અને રીક્લેમ અવર ઓન થિંગ કે ભાઈ ના આ તો શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘનું છે. લાસ્ટ ક્લાસમાં આપણે કોનું કોનું જોયું, એટલે આ તીર્થ રક્ષા કાજેના જે ભગીરથ પુરુષાર્થો થયા, જે લોકોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા, જે લોકોએ વાદ વિવાદથી આના ઝઘડાઓનું નિવારણ કર્યું, જે લોકોએ પૈસા પોતાની સર્વ સમૃદ્ધિ આપી, ધન પુષ્કળ ધન આપ્યું અને આ તીર્થની રક્ષા કરી, એવા લોકોના આપણે કિસ્સા લીધા હતા લાસ્ટ ક્લાસમાં. સો ધ ફર્સ્ટ વન વી ટુક વોઝ ધાર શ્રાવક અને એના 5 પુત્રો અને આખો સંઘ લઈને જાય છે. વી વિલ જસ્ટ ડુ અ બ્રીફ સમરી. તો ધાર શ્રાવક જાય અને ત્યારે જ દિગંબરનો સંઘ આવી ગયેલો અને આ લોકોને ચડવા જ નથી દેતા. એટલે આ લોકો ગયા રાજા પાસે, પણ રાજાનું પણ ન્યાયનું પલડું ઓલા લોકોની તરફેણમાં આવ્યું. એટલે આને થયું કે હવે, અને એ લોકો તો આ લોકોને ચડવા જ નથી દેતા કે ખબરદાર, જો આ ગિરિરાજ ઉપર તમે એક પગ બી મૂક્યો તો એક પણ પગથિયા પર તમારે ચરણ નહીં મૂકવાનું. એટલે આ લોકો આટલા હોશે દૂરથી સંઘ લઈને આવ્યા હોય તો કે અમે તો યાત્રા કરીને જ રહીશું. એટલે પછી ત્યાં યુદ્ધ થઈ ગયું. બોલો, હવે તીર્થ ભૂમિ બની ગઈ રણભૂમિ, રાઈટ? જ્યાં તમારે ભક્તિ કરવાની હોય, જ્યાં તમારે સાધના કરવાની હોય, જ્યાં તમારે કર્મો ખપાવવાના હોય, એની બદલે અહીંયા હવે યુદ્ધ થઈ ગયું દિગંબર અને શ્વેતાંબર વચ્ચે. અને એમાં ધાર શ્રાવકના 5 પુત્રો મૃત્યુને શરણ થયા. એટલે એ લોકોએ તીર્થની કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. પછી ધાર શ્રાવક ગયા આમરાજા અને બપ્પાભટ્ટી સુરીશ્વરજી પાસે, અને પછી બપ્પાભટ્ટી સુરીશ્વરજી આમરાજા પણ પોતે આવ્યા આ ગિરનાર તીર્થની રક્ષા માટે કે વી વોન્ટ ટુ રીક્લેમ અવર તીર્થ, રાઈટ? એટલે એ લોકો બંને આવ્યા. અને આ બધું બહુ વિસ્તારથી આપણે લાસ્ટ ક્લાસમાં જોયેલું છે. જેને કોઈને બી સાંભળવું હોય, પ્લીઝ રિફર બેક ટુ ધ લાસ્ટ ક્લાસ. તો આ બપ્પાભટ્ટી સુરીશ્વરજી કેવા અજબ ગજબના આચાર્ય ભગવાન હતા. નાની બાળ વયમાં એમને દીક્ષા લીધેલી. સિદ્ધસેન દિવાકર સુરી પાસે એમને દીક્ષા લીધી અને એમની પાસે એવી કુશાગ્ર બુદ્ધિ હતી કે રોજના 1000 શ્લોક કંઠસ્થ કરી શકતા. બોલો, 1000 શ્લોક કંઠસ્થ કરી શકતા હતા. એવી કુશાગ્ર બુદ્ધિવાળા, એવી તીવ્ર બુદ્ધિવાળા આ આચાર્ય બપ્પાભટ્ટી સુરીશ્વરજી. અનુક્રમે આ આચાર્ય ભગવંતે પોતે સરસ્વતી માતાની અદ્ભુત સાધના કરી. અદ્ભુત એટલે મા સરસ્વતીના તો 4 હાથ એમના પર. સરસ્વતી પુત્ર, એમને ક્યાંય ભારતી પુત્ર, વાદી કુંજર કેસરી એવા નામની બિરુદાવલી એમને મળી છે. એટલે આ આચાર્ય ભગવંત અને આમરાજા ગયા ત્યાં ગિરનાર મહાતીર્થ. અને ત્યાં સામેના પક્ષવાળાના કેટલા રાજાઓ હતા? 11 રાજાઓ. અહીંયા તો એક જ રાજા આમરાજા, ત્યાં 11 રાજાઓ, એમની મોટું સૈન્ય. પછી એમના એટલા બધા આચાર્ય ભગવાન, સોરી આઈ હેવ અ વોઇસ પ્રોબ્લેમ. એમના એટલા બધા આચાર્ય ભગવાન અને એમના બીજા શ્રાવક શ્રાવિકાઓ. એટલે they were by far exceeding in the number of people, right? એક રાજા વર્સિસ 11 રાજા. પછી એમના એટલા, અહીંયા એક જ આચાર્ય અને એમના શિષ્ય, અહીંયા ઘણા બધા આચાર્યો. પણ બપ્પાભટ્ટી સુરીશ્વરજી બહુ સમર્થ આચાર્ય ભગવંત હતા. એટલે પોતે આવ્યા અને આ લોકો તો યુદ્ધ કરવા માટે જ તૈયાર હતા. આમ રાજા કે સારું આપણે યુદ્ધ કરીએ, પણ બપ્પાભટ્ટી સુરીશ્વરજી આવ્યા વચ્ચે અને કહે છે કે આ તીર્થભૂમિમાં આપણે હિંસા કરવી આપણને શોભે નહીં. આપણે શાને માટે આવ્યા છીએ? પરમાત્માની ભક્તિ કરવા, તીર્થની ભક્તિ કરવા. તેમાં નાક હિંસા કરી અને શું કામ કર્મ બંધ કરવો? એટલે આચાર્ય ભગવાન કહે છે કે ચાલો આપણે વાદ વિવાદ કરીએ. એ કાળમાં બધા ડિબેટ્સ બહુ થતી. ગૌતમ સ્વામી પણ પરમાત્મા મહાવીર સ્વામી પાસે કેમ આવેલા? વિવાદ કરવા માટે અને એમને હરાવવા માટે. એમને તો કેવો વિશ્વાસ હતો કે હું જઈશ, વાદ વિવાદ કરીશ અને એમને હરાવીશ જ બધાની વચ્ચે અને હું જીતીશ. એટલે એ કાળ એવો હતો. એટલે બપ્પાભટ્ટી સુરીશ્વરજી એમના આચાર્ય ભગવાનને કહે છે કે ચાલો આપણે વાદ વિવાદ કરીએ અને એમાં જે નિર્ણય આવે એ બંને પક્ષે સ્વીકાર કરવાનો. તો એમના આચાર્ય પણ કબૂલ થઈ ગયા. એટલે બંને જણાએ વાદ વિવાદ શરૂ કર્યા. હવે દિગંબર પક્ષના લોકો જ્યારે બી પોતાની કોઈ બી વાતની પ્રસ્તાવના કરે, આચાર્ય ભગવાન પોતાની કુશાગ્ર બુદ્ધિથી, તીવ્ર બુદ્ધિથી એનું ખંડન મંડન કરી નાખે. એટલે અને પછી એ પોતે પોતાની વાતની પ્રસ્તાવના કરે તો આ લોકો કંઈ કરી જ શકતા નહીં. એટલે ઇવેન્ચ્યુઅલી આફ્ટર અ ફ્યુ ડેઝ જીત કોની થઈ? શ્વેતાંબર મૂર્તિ પૂજકની. એટલે શ્વેતાંબર મૂર્તિ પૂજકની જીત થઈ. હવે they had no choice but to accept defeat, right? તો પણ કરુણાવંત એવા આચાર્ય ભગવાન બીજી પ્રસ્તાવના મૂકે છે કે we will have another second choice for you people. એટલે આ લોકો તો ખુશ થઈ ગયા કે ચલો એટલીસ્ટ there is another choice.
એટલે કે શાસન દેવી પોતે આવી અને કે આપણે બંને શાસન દેવીની આરાધના કરીએ અને શાસન દેવી પોતે આવી સ્વયંમેવ આવી અને કોઈ બાળાના મુખમાંથી પોતાનો નિર્ણય જણાવશે, પછી શાસન દેવી જે કે એ તો આપણે એક્સેપ્ટ કરવાનો. તો ઓલા લોકો કે હા આ વાત તો બરાબર છે. એટલે બંને જણાએ પોતાના પક્ષમાંની એક કન્યા ત્યાં મોકલી. એટલે આપણા આચાર્ય બપ્પા ભટ્ટી સુરેશભાઈ જે કન્યાને ત્યાં મોકલી એ તો કાંઈ બોલી જ નહીં. આ લોકોએ બહુ પ્રયાસ કર્યો પણ એ કાંઈ જ બોલી નહીં. પછી દિગંબર પંથવાળાએ પોતાની એક કન્યાને અહીંયા મોકલી અને જ્યારે આ સામા પક્ષમાં આચાર્ય બપ્પા ભટ્ટી સુરેશ સામે આવી ત્યારે આચાર્ય ભગવંતે શું કર્યું, ખાલી એના મસ્તકે આવી તો ઉપર ખાલી હાથ મૂક્યો અને તુરંત જ શાસન દેવી બોલવા લાગ્યા. તુરંત જ એ કન્યા બોલવા લાગી. શું બોલી કોને યાદ છે? સિદ્ધાણમ બુદ્ધાણમની ગાથા છે આ. એટલે શાસન દેવીએ કહ્યું, ઇકોવીન મુક્કારો જીણવરવ સહસ બદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નરમ વ નારીમ વા અને ઉજ્જિંત સેલ સિંહરે દીખા નાનમ નિસિહ્યાજસ તમ ધમ્મ ચક્કવટ્ટીમ અરિથનેમીમ નમમ સામી. એટલે ઓલા લોકો તો કંઈ સમજી જ નહીં શક્યા. એટલે આચાર્ય ભગવંતે કહ્યું કે અમારા મત પ્રમાણે તો આ મોક્ષે જવા માટે કોઈ પણ લિંગથી તમે મોક્ષે જઈ શકો. સ્ત્રી હોય, પુરુષ હોય કે નપુંસક લિંગ હોય, કોઈ પણ રીતે. જ્યારે દિગંબરમાં એ લોકો શું માને છે, ખાલી પુરુષો જ મોક્ષે જઈ શકે. તમારે મોક્ષે જવું છે તો પુરુષનું શરીર ઇઝ અ મસ્ટ. પણ આપણામાં શું છે કે સ્ત્રી પુરુષ બંને. અને ઇટ ઇઝ સીન રાઈટ. દરેકે દરેક તીર્થંકર ભગવંતોના શાસનમાં શ્રાવક કરતા શ્રાવિકાઓ વધારે, સાધુ કરતા સાધ્વીજીઓ વધારે હંમેશા હોય જ છે. એટલે કે શાસન દેવીએ આ ગાથા બોલી અને પોતે મોહર મારી દીધું, સ્ટેમ્પ કરી દીધું કે ના ભાઈ આ તીર્થ શ્વેતાંબરોનું છે. કારણ કે શ્વેતાંબર પંથમાં જ આવું મનાય છે કે ભાઈ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કોઈ પણ મોક્ષે જઈ શકે, સ્ત્રી અને પુરુષ. તારે ઈ નરમ વ નારીમ વા, એટલે નર અને નારી બંને જઈ શકે. એટલે પછી હી હેડ ટુ એક્સેપ્ટ ઇટ. કારણ કે આ તો શાસન દેવી સ્વયં આવીને પેલી બાળાના મુખમાંથી બોલ્યા. પેલી બાળાને કઈ ખબર નહોતી, એને કયા ગાથા આવડતી નહોતી. શાસન દેવી પોતે બોલ્યા. અને કે આ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના લોકો તો સવારના પ્રતિક્રમણમાં આ બોલે જ છે સિદ્ધાનમ બુદ્ધાનમની ગાથા. અને ઇટ ઇઝ ઓબ્વિયસ કે ભાઈ આ તીર્થ એમનું. એટલે આપણું તીર્થ પાછું મળ્યું. કોની સહાયથી? આચાર્ય બપ્પા ભટ્ટી સુરેશભાઈ મહારાજ સાહેબની સહાયથી. રાઈટ. એમનું તપ, એમનો જપ, એમની સાધના, એના બળે આપણને વિજય મળ્યો. એટલે એને મેં કહ્યું ને, એમને કેવા બિરુદ હતા? વાદી કુંજર કેસરી, ભારતી પુત્ર, વિદ્વાનોના ચક્રવર્તી, કાવ્ય કૌશલથી યુક્ત. એટલે વિદ્વાનો જ્યારે બેઠા હોય ત્યારે તો એ ચક્રવર્તી સમાન, એને કોઈ તોડી જ ન શકે. એટલું બધું એમનું બુદ્ધિ ચાતુર્ય હતું. એટલે એમને સરસ્વતીનો મંત્ર મેળવ્યો, આરાધ્યો અને દેવીએ પ્રસન્ન થઈને એમને કહ્યું હતું કે તમે કાવ્ય કળામાં નિપુણ થશો અને કોઈ પણ રચનાનો આશય તમે તુરંત જ સમજી શકશો. એટલે એવા આ મહાપ્રભાગક આચાર્ય ભગવંત ભટ્ટી સુરેશજીએ આપણને આપણું તીર્થ પાછું મેળવ્યું. અને કવિ સભામાં સૂર્ય જેવા મહાતેજસ્વી આ આચાર્ય ભગવંતે શાસનની ઘણી પ્રભાવનાઓ કરી અને અંતે તે સ્વર્ગે ગયા. એટલે એવા બપ્પા ભટ્ટી સુરેશભાઈ આપણે લાસ્ટ ક્લાસમાં જોયું. પછી સેકન્ડ એક્ઝામ્પલ વોઝ ઓફ પેથડ શાહ મંત્રી, માંડવગઢના મંત્રી પેથડ શાહ. એ પોતે સંઘ લઈને ગયા. સેમ સિનેરિયો હેપન્ડ. એ સંઘ લઈને ગયા, વાંચતે ગાજતે ખૂબ ભવ્યાતિ ભવ્ય મોટો સંઘ. તો ત્યાં જ સામે પૂર્ણ નામે શ્રેષ્ઠી બેઠો હતો દિગંબરનો. એટલે આ લોકો ગયા, આ લોકો તો કાંઈ બોલતા નથી અને એ લોકો ગિરી આરોહણ કરવા માંડ્યા. એટલે ચલો આપણે ગિરનાર પર્વત પર જઈએ, ભગવાનની ભક્તિ. આ લોકો એમને ચડવા જ દેતા નથી કે ખબરદાર જો તમે એક પગથિયું બી ચડ્યા તો. એટલે પછી આ લોકોએ કહ્યું કે અમે તો યાત્રા કરવા આવ્યા છે, અમને ચડવા તો તમે બી કરો. તો આ લોકો કે ના, આ તીર્થ અમારું છે, ખબરદાર જો તમે ચડ્યા તો. એટલે પછી આ લોકોએ શું કર્યું? ત્યારે બધા વૃદ્ધ પુરુષો, બંને પક્ષમાંથી વૃદ્ધ પુરુષો આવ્યા અને એ લોકોએ આગળ આવીને કહ્યું કે બંને જણા અહીંયા યાત્રા કરવા આવ્યા છો, શું કામ તમે બંને જણા ક્લેશ કરો છો? રાઈટ. કે તમે બંને સંઘો ઉપર ચડો, બંને જણા ઉપર ચડી અને નેમિનાથ દાદાની તમારી રીતે પૂજા ભક્તિ કરો. અને પછી જ્યારે સંઘમાંનો વખત આવે ત્યારે જે સૌથી વધારે બોલે, ઉછામણી હોય ને, આપણે તો દરેક વખતે બધી જગ્યાએ ઉછામણી જ હોય. એટલે ઘી બોલી થાય, એમાં જે સૌથી વધારે ઉછામણી બોલે આ સંઘ એનો, આ તીર્થ એનો. એટલે આ લોકો બંને કબૂલ કર્યો.
પેથરશા મંત્રી અને પેલા બીજા પૂર્ણશ્રેષ્ઠી પણ બહુ શ્રીમંત હતા, એટલે કે સારું. એટલે બંને સંઘો સાથે ઉપર ચડ્યા, બંને પોતપોતાની રીતે પૂજા કરી. અને પછી જ્યારે સંગમાળાનો વખત આવ્યો ત્યારે ઉછામણી શરૂ થઈ. એટલે પહેલાં તો ઉછામણી શામાં કરી? એ લોકોએ સોના મોહરોમાં કરી. પછી એ લોકોએ અનુક્રમે શેર ઇઝ અ મેઝરમેન્ટ, ઇઝ અ વેઇટ મેઝરમેન્ટ, એટલે શેરમાં કરી. આ કે 1 શેર, 1.25 શેર, 5 શેર, એવી રીતે શેરમાં કરી. પછી એ લોકોએ ધડીમાં કર્યું. ધડી ઇઝ અ, મેં લાસ્ટ ટાઈમ જ કીધેલું કે 1 મણના 20 કિલો, 1 મણ ઇઝ 20 કિલોઝ, અને 10 મણની 1 ધડી, એટલે 1 ધડીના 200 કિલો, 200 કિલો સોનું. હવે એ લોકોએ ધડીમાં શરૂ કર્યું. એટલે અનુક્રમે બેઉ વધતા છેલ્લે પેથરશા મંત્રી કેટલું બોલ્યા? 16 ધડી સોનું. એટલે આ પૂર્ણશ્રેષ્ઠીના તો મોતિયા મરી ગયા કે હવે આટલા બધા પૈસા તો આપણી પાસે છે નહીં, અને કેવી રીતે આ બધા. હવે ટુ ગેટ ધ તીર્થ યુ હેવ ટુ બિડ higher than that, right? Not just at that level, but you have to come up with a higher number. એટલે એની પાસે તો પૈસા હતા નહીં. એટલે પછી એને પેથરશા મંત્રીને કહ્યું કે હે મંત્રીશ્વર, તમે કૃપા કરીને મને 1 અઠવાડિયાની મુદ્દત આપો. એટલે મંત્રીએ કહ્યું 8 દિવસ નહીં, 10 દિવસ લ્યો, તમારે 10 દિવસ લ્યો, કાંઈ વાંધો નહીં, 10 દિવસ પછી આપણે ફરી મળશું. એટલે 10 દિવસમાં આ પેલા પૂર્ણશ્રેષ્ઠી શું કર્યું? પોતાના સંઘમાં બધા પાસે જોડી લઈને ગયા અને બધાને કહે છે કે તમારી પાસે જેટલું સોનું હોય એટલું મને આપો, કારણ કે તો જ આ તીર્થ આપણને મળશે. એટલે એવા આશયથી બધા પાસે ગયા. પછી એની પાસે એ પોતે દિલ્હીના રહેવાસી હતા, અને અલાઉદ્દીન બાદશાહ જે હતો એના પર કૃપા હતી, એટલે ત્યાંથી પણ એને બધું સોનું મંગાવ્યું. દેટ્સ વાય હી આસ્ક્ડ ફોર ટાઈમ, કારણ કે એને દિલ્હીથી સોનું મંગાવવું હતું. એટલે બધું સોનું ત્યાંથી મંગાવ્યું અને એની પાસે ઘણું થઈ ગયું. એટલે એમ થયું કે એની પાસે 28 ધડી સોનું થઈ ગયું. એટલે એમ થયું કે 28 ધડી ઇઝ હાઉ મચ? 5600 કિલો. આટલું સોનું એની પાસે થઈ ગયું. એટલે એમ થયું કે હવે મારી પાસે તો બહુ થઈ ગયું, નક્કી આ તીર્થ હવે આપણું જ થઈ જશે. અને પેથરશા મંત્રી તો રાત જોઈને બેઠા હતા, એમને બી પોતાનું મંગાવ્યું. ફરી બધા બંને પક્ષો 10 દિવસ પછી મળ્યા ત્યારે ફરી ઘી બોલી શરૂ થઈ. એટલે લાસ્ટ કોને આપેલી ઓફર? લાસ્ટ પેથરશાએ કરેલું, 16 ધડી સોનું. એટલે હવે ઇટ ઇઝ પૂર્ણશ્રેષ્ઠીનો વારો. એટલે એને શું કર્યું? 16 ધડી હતું, એને થયું કે ચાલ ને હવે મારું બધું, ઇટ વોઝ હિઝ ફાઇનલ ચાન્સ, રાઈટ? સો હી સેડ લેટ મી બેટ એવરીથિંગ. જેવી રીતે કોઈ ગેમ્બલર હોય, દે વોન્ટ ટુ બેટ એવરીથિંગ, રાઈટ? એવી રીતે કે બધું જ આપી દઉં. એટલે એ કેટલું બોલ્યા? 28 ધડી સોનું બોલ્યા. 28 ધડી સોનું. અને એને થયું કે બસ હવે હી કાન્ટ મેચ ધીસ, હવે તો આ તીર્થ અમારું જ. એટલે એની તો છાતી ગદગદ ફૂલી ગઈ અને એને કોલર ઊંચા થઈ ગયા કે હવે આ તીર્થ તો અમારું જ. આ તો હવે બીકોઝ 16 to 20 ઇઝ ઓલ્સો બિગ જમ્પ, રાઈટ? એટલે એમ થયું કે હવે આ તો મારું જ તીર્થ છે. એટલે પેથરશા મંત્રીને થયું કે હવે 28 ના 29 કરું, 30 કરે, પાછા 31 કરીએ, 35 કરીએ, 40 કરે, 45 થાય. હવે વાય નોટ આઈ જસ્ટ ડબલ ઇટ. એટલે એને ડબલ કરી કાઢ્યું. 28 કેટલું કર્યું? 56 ધડી સોનું, 56 ધડી સોનું. એટલે કેટલું થાય? 11,200 કિલો સોનું. પૂર્ણશ્રેષ્ઠી તો જાણે કે મૂર્છા પામી ગયા, કે એને તો કંઈક બોલવાનું જ સ્તબ્ધ થઈ ગયા, બોલી જ નહીં શક્યા કે 56 ધડી સોનું. એટલે હવે ટુ રીક્લેમ યોર તીર્થ યુ ટુ ગો હાયર ધેન ધેટ. એટલે પાછા પોતાના સંઘવાળા પાસે ગયા કે હવે મને કાંઈ આપવું, કાંઈ આપે. એટલે સંઘવાળાએ તો ચોખ્ખું ના પાડી દીધી, અમારી પાસે હવે કાંઈ છે નહીં. અમે તો સંઘવાળાએ શું કહ્યું કે અમે અમારા ગાયો, બળદો બધું વેચી કાઢીએ ને અમે બી વેચાઈ જાય તો પણ આ રકમ નહીં થાય અમારી પાસે. એટલે તમારી પાસે હોય તો તમે બોલો. હવે એની પાસે બી કંઈ હતું નહીં. એટલે વિલખા થઈ ગયા એકદમ કે હવે કરવું શું? એટલે હી હેડ નો ચોઇસ બટ ટુ એક્સેપ્ટ ડિફીટ. એટલે ગયા પેથરશા મંત્રી પાસે અને પોતે કહે છે કે હે મંત્રીશ્વર, આપની જીત થઈ છે, એટલે આપ ઇન્દ્રમાળ પહેરો, સંઘમાળ પહેરો. એટલે પછી આપણા શ્વેતાંબરનો જય જયકાર થયો. પેથરશા મંત્રીને શામાં ખુશી હતી? એને શામાં ખુશી હતી? ઇન્દ્રમાળ પહેરવા મળી એટલે ના, એમને તીર્થ જયની વિજય માળ પહેરવા મળી. આપણા તીર્થનો જય થયો, શ્વેતાંબર મૂર્તિ પૂજક તીર્થનો એ લોકોનો જય થયો, અને આ તીર્થ આપણને મળ્યું એના માટે એમને ખુશી હતી. હી વોઝ હેપી કે આઈ કુડ સેવ ધીસ તીર્થ. આ તીર્થની એ રક્ષા કરી શક્યા, આ તીર્થને બીજા પાસે જતું બચાવી શક્યા, એની એમને ખૂબ જ આનંદ હતો. અને એના માટે પેથરશા મંત્રીએ 4 ધડી સોનું એટલે 800 કિલો સોનું યાચકોને દાનમાં આપી દીધું. બોલો ખુશાલીમાં. એવા કેવા મહાદાનેશ્વરી કે આ મંત્રી
કયું આ મહાદાન, પોતાનું સર્વસ્વ આપી દીધું આ તીર્થની રક્ષા માટે. તીર્થ આપણું થાય અને તીર્થની રક્ષા માટે, એટલે આપણા માટે આ બધા બલિદાનો કોને માટે આપ્યા? આપણા માટે. એમને તો જાત્રા થઈ ગઈ હતી, એમને તો જાત્રા થઈ જ ગઈ હતી, પણ કે ભાવિની પેઢી જ્યારે આવે, ભાવિના જે બધા લોકો આવે, તો એ લોકો પોતે સુરક્ષિત રીતે હોશે પરમાત્માની પૂજા ભક્તિ કરી શકે, એના માટે એમને આટલું બધું દાન આપ્યું. એટલે એવા આ મંત્રીશ્વર પેથરશા, એમને શું વિચાર્યું? નાશ્વર પૈસાથી શાશ્વત તીર્થની એમને રક્ષા કરી અને એમને માનવનો જન્મ સફળ કર્યો. એમને શું થયું? ક્ષણભંગુર પૂતગલ દ્રવ્યથી શાશ્વત એવા આત્મામાં પુણ્યનો ખજાનો ભરી દીધો અને ભવનું ભાતું બાંધ્યું. કોઈકનો પ્રશ્ન હતો, એટલે વી ટુક સમ અધર ઇન્સ્ટન્સીસ ઓફ પેથરશા મંત્રીઝ લાઈફ. અને આઈ હેડ ટોલ્ડ યુ કે મને નગરીનું નામ યાદ નહોતું. એટલે આ પેથરશા મંત્રી, એમના ગુરુ કોણ હતા? ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ. પેથરશા મંત્રી પેલા દેવગીરી નગરીમાં હતા, જ્યાં આ મહારાજ સાહેબ આવ્યા અને મહારાજ સાહેબે બધાને વ્રત લેવડાવ્યા. પાંચમું વ્રત કયું વ્રત છે? પરિગ્રહ પરિમાણ વ્રત, જેની અંદર તમારી પાસે જે બધો પરિગ્રહ છે એનું તમે પરિમાણ કરો. મીન્સ યુ લિમિટેડ, you set a boundary કે I will not cross this limit now. એટલે આચાર્ય ભગવંતે એને, આમની પાસે તો ત્યારે કાંઈ હતું નહીં, સ્ટાર્ટેડ ફ્રોમ સ્ક્રેચ, એટલે ત્યારે કાંઈ જ હતું નહીં. એટલે પોતે 20, ત્યાં એ ટાઈમમાં જે કરન્સી હતી, હવે ક્યાંક ધ્રમ લખે છે, ક્યાંક સોના લખે છે, એટલે વોટ એવર ધ કરન્સી વોઝ પ્રેવલન્ટ એટ ધેટ ટાઈમ. એટલે એવી રીતે એમને 20 કીધું, 50 કીધું, 100 કીધું. આચાર્ય ભગવાન કે હજી વધો, 1000 કીધું, 2000 કીધું. હવે આ કે મારે તો સ્વપ્નમાં એટલા પૈસા નહીં ભેગા થાય, મારી પાસે તો અત્યારે ખાવાના ફાંફા છે. આચાર્ય ભગવંતે એને 5 લાખ દ્રવ્યનું પરિગ્રહ પરિમાણ લેવડાવ્યું. બોલો, એટલે કેવા જ્ઞાની આચાર્ય ભગવંત હતા કે એમને જણાઈ ગયું ખાલી એને જોઈને. ત્યારે તો એમની હાલત ચિત્રે હાલ હતી, પણ એને થયું કે ના, આ આત્મા શાસનના ખૂબ સારા કાર્યો કરશે, આ શાસનને માટે ખૂબ બધું ન્યોછાવર કરશે. એટલે કે એને વધારે જ પરિગ્રહ પરિમાણ વ્રત લેવડાવવું કે એ રીતે દાન આપી શકે. એટલે 5 લાખ દ્રવ્યનું એને પરિગ્રહ પરિમાણ વ્રત કરાવ્યું. પેથરશા મંત્રી તો વિચારમાં જ પડી ગયા, વિસ્મય પામી ગયા, મારી પાસે કાંઈ નથી અને આટલું ક્યારે થશે? પણ અનુક્રમે એના ભાગ્યનો સિતારો ફરી ગયો. એ ગયા માલવ દેશમાં માંડવગઢમાં જઈને પોતે વસ્યા. ઇટ્સ અ લોંગ સ્ટોરી. અને પછી એમના ગુરુ ભગવંત માંડવગઢમાં પધાર્યા, ત્યારે એમને ગુરુ ભગવંતના સામૈયા માટે, જેને એમને સંદેશો આપ્યો ને કે ગુરુ ભગવંત પધારવાના છે, એને પણ એટલું પારિતોષક આપ્યું. અને જ્યારે ખબર પડી કે મારા ગુરુ આવી રહ્યા છે, એના આનંદનો પાર નહોતો. આખું માંડવગઢને શણગારી દીધું, આખું માંડવગઢને. અને શેરીએ બધી મોતીઓના સાથિયા ને રંગોળીઓ ને બધું ખૂબ ધામધૂમ કરાવી અને ધામધૂમથી એમના ગુરુ ભગવંતનો પ્રવેશ કરાવ્યો. કેટલા પૈસા વાપર્યા? 72,000 દ્રવ્ય વાપર્યું. બોલો, ગુરુ ભગવંતના સામૈયા માટે 72,000 દ્રવ્ય. એટલે કેવો ભાવ હશે? ગુરુ ભગવંત આવ્યા પછી ગુરુ ભગવંતને ખૂબ ભાવથી વંદન નમસ્કાર કર્યા. પછી ગુરુ ભગવંતને કીધું કે હે ગુરુ ભગવંત, તમે મને 5 લાખ દ્રવ્યનું જે પરિગ્રહ પરિમાણ કરાવેલું, આજે તો મારી પાસે એનાથી કઈ ઘણું વધારે થઈ ગયું છે. એમની પાસે સુવર્ણ સિદ્ધિ હતી, એટલે એમને ઘણું બધું સુવર્ણ બનાવ્યું સુવર્ણ સિદ્ધિથી. પણ એને ત્યારે શું નિયમ લીધો કે આ બધું સોનું છે એ બધું હું શાસનના સત્કાર્યો માટે વાપરીશ, મારા ઘર માટેની, શાસનની ઉન્નતિ માટે. જ્યાં જ્યાં શાસનની જરૂર હોય ત્યારે હું મારું બધું દ્રવ્ય છૂટે હાથે વાપરીશ. એટલે ગુરુ ભગવંતે શું કહ્યું કે તારી નગરી દેવગીરી, ત્યાં તો એકે જિનાલય નથી અને કે તું જિનાલયો બંધાવ. એટલે પેથરશા મંત્રીને ત્યારે થયું અજબ, એમનું સુકૃત સાગર કરીને એક આખો મોટો ગ્રંથ છે, એટલા બધા સત્કાર્યો છે. એને થયું કે હું આખી પૃથ્વીને જીન મંદિરોથી ભરી દઉં, આખી પૃથ્વીને જીન મંદિરોથી ભરી દઉં. એમ કરીને એમને 84 મોટા ભવ્યાતિ ભવ્ય જિનાલયો બંધાવ્યા, શિખરબદ્ધ. હવે એમનું ગામ હતું દેવગીરી, જ્યાં પહેલા રહેતા. ત્યાં એક પણ જિનાલય નહોતું. એટલે ગુરુ ભગવંતે કહ્યું ત્યાં એક જિનાલય નથી, તું ત્યાં બંધાવ. પણ ત્યાં શું હતું કે ત્યાંનો રાજા બ્રાહ્મણ હતો અને બધા લોકો પણ બ્રાહ્મણ. એટલે કોઈ વાત એને રાજા પાસેથી પરમિશન મળે એમ નહોતું. ગમે એટલા પૈસા આપે તો પણ રાજા પરમિશન આપવાના જ નહોતા. એટલે એની યુક્તિ કરી. બોલો, હવે વિચક્ષણ મંત્રીઓ કઈ રીતે પોતાનો માર્ગ કાઢે, કઈ રીતે પોતાનું કામ પૂરું કરે,
એટલે એને માર્ગ કાઢ્યો કે રાજા તો નહીં મનાય, રાજા તો માનશે નહીં, પણ એનું મંત્રી કોણ છે જાણી લીધું. એટલે આઈ ડિડન્ટ નો ધ મંત્રી વાઝ એનો મંત્રી હેમાદ્રી મંત્રી હતા. હેમાદ્રી મંત્રી હતા. એટલે એને યુક્તિ કરી કાઢી કે આ જે નગરી હતી દેવગિરી નગરીની બહાર એને શું કર્યું, એક મોટી દાનશાળા ખોલી દેવગિરી. અને એ દાનશાળામાં પુષ્કળ ભવ્યાતિ ભવ્ય બધાની ભક્તિ કરતા. એટલે ખૂબ સરસ બધું જમાડે. જે બધા દ્રવ્યો પેથરશા મંત્રી પોતે વાપરે અને ખાય એવા જ બધા અનાજ ને એવી જ બધી મિષ્ટાન ને આ ને તે બધું બધાની એમને દાનશાળામાં ખવડાવવા માંડ્યો. જે બધા આવે એને જે જોઈએ એ બધું આપે. વસ્ત્રો જોવે, અલંકાર જોવે, એને ભોજન કરાવે. અને ખૂબ બધા સંતુષ્ટ થઈ ગયા. એટલે બધા પૂછે તો ખરા ને કે આ કોણ મહાનુભાવ છે, આ કયો પુણ્યશાળી છે કે જે આવું બધું આટલું બધું કરે છે બધાની સાધર્મિક ભક્તિ. એટલે એના માણસો શું કહે કે આ તો હેમાદ્રી મંત્રી કરી રહ્યા છે. આ હેમાદ્રી મંત્રીનું આ પુણ્ય કાર્ય છે. એ પોતે આવીને આ દાનશાળા ખોલી છે. એટલે બધા લોકો તો ખૂબ વિસ્મય પામી ગયા. અને પછી અનુક્રમે આ ક્રમ ચાલ્યો. એટલે પછી અમુક લોકો ગયા હેમાદ્રી મંત્રી પાસે કે તમે તો શું ભવ્ય દાનશાળા ખોલી છે અને તમારા દાન ધર્મની તો અમે ખૂબ અનુમોદના કરીએ છીએ, આટલી બધી સાધર્મિક ભક્તિ. એટલે ઓલા મંત્રી માથું ખંજોળવા માંડ્યા કે મને તો કંઈ ખબર જ નથી. એ કે હું તો આવું કોઈ દિવસ દાન આપતો જ નથી, દાન આપી શકું મારો આવો સ્વભાવ નહીં. તો કેમ મારા નામ? તો બધા કહ્યું હા તમારા નામની તો દાનશાળા છે. ત્યાંના બધા લોકો કાર્યકર્તાઓ તો એમ જ કે. તો આને થયું કે સમથિંગ ઇઝ રોંગ એટલે પોતે સાદા કપડામાં ગયા અને ત્યાં જઈને પોતે બેઠા. આ લોકો એની ખૂબ એની આગતા સ્વગતા કરી. એ લોકોને ખબર નથી કે આ કોણ છે. એમને તેમ કે કોઈ રેગ્યુલર પર્સન. આગતા સ્વગતા કરી, ખૂબ સરસ જમાડ્યો, બધું કર્યું. એટલે ઉઠીને કહે છે કે આ કોણ પુણ્યશાળી છે જે આ બધું કરી રહ્યું? તો કે હેમાદ્રી મંત્રી. તો કે ના હોય, તમારી કઈ ભૂલ થાય છે. તો કે ના ના હેમાદ તો કયા? તો કે આ જે દેવગિરી નગરીના મંત્રી છે ને હેમાદ્રી મંત્રી, એ જે બધું સત્કાર્ય કરી રહ્યા છે. એટલે પછી ઓલા ખીજવાયા અને પછી કે એકદમ અને કે મને ઉલ્લુ બનાવો છો. અને પછી પોતાની મંત્રીની મુદ્રિકા બતાવી કે હું જ હેમાદ્રી મંત્રી છું અને મને તો ખબર પણ નથી. એટલે આ તમે શું કરી રહ્યા છો? એટલે કે આ બધું કાર્ય કોની નિશ્રામાં થઈ રહ્યું છે? એટલે કે કોણ છે સાચું કહો મને. એટલે એ લોકોએ હવે ત્યાં નો ચોઇસ. એટલે એ લોકોએ કહ્યું કે આ પેથરશા મંત્રી એને આ કાર્ય કર્યું છે. એટલે એને થયું કે પેથરશા મંત્રી મારી માટે મારા નામથી આટલું બધું દાન કરે, પૈસા બધા એના વપરાય, માણસો પણ બધા એના કામ કરે, દ્રવ્ય પણ એનું વપરાય અને બધું યશ મને જાય. એટલે એમ કે પુણ્ય બધું મારા ખાતામાં જાય. એટલે એને બહુ અહોભાવ થઈ ગયા. એટલે ગયા પેથરશા મંત્રીને મળવા. અને પછી પેથરશા મંત્રીને સાથે બેસી એ જ્યારે ગયા પેથરશા મંત્રીના ઘરે, ત્યારે પણ પેથરશા મંત્રી એની ખૂબ આગતા કરી અને ખૂબ એને બધી ગિફ્ટો આપી, ભેટણાઓ આપ્યા. એટલે પછી એને કહ્યું કે હે મંત્રી છો, તમે આવું બધું કેમ કરો છો? એટલે કે હું તમને કઈ રીતે મદદ કરી શકું? ત્યારે પેથરશા મંત્રી એને શું કહે છે, અને આ કાર્યમાં ત્યાં સુધી કેટલું એને વાપર્યું? 1.25 કરોડ દ્રવ્ય વાપર્યું. બોલો, 1.25 કરોડ દ્રવ્ય એને વાપર્યું ખાલી આ કાર્ય કરવા માટે. એટલે he wanted to build the Derasar by hook or by crook at any cost, right? He was willing to give up as much as he can કે મને આ પરમિશન મળે. એટલે પછી હેમાદ્રી મંત્રી કહે છે કે તમારું હું શું કાર્ય કરું? તો કહે છે મારે બીજું કાંઈ નથી જોઈતું, પણ તમારા દેવગિરી નગરીમાં મારે જિનાલય બાંધવું છે. એટલે આ કહે છે કે વાત તો બહુ મુશ્કેલ છે, પણ હું ગમે તેમ કરીને તમને આ એની પરવાનગી અપાવી દઈશ. એટલે એ એને પોતે પ્રતિજ્ઞા લે છે કે હું તમારું કાર્ય ગમે તે રીતે કરીશ. અને પછી જાય છે પોતાની નગરીમાં. હવે રાજા એમને તો માને એવા હતા નહીં. એટલે એ વખતે રાજાએ બધા ઘોડા ખરીદ્યા. જેવી રીતે આપણે અહીંયા કોઈ બી મલ્ટી મિલિયનર કે બિલિયનર હોય તો એ શું કરે, ફેન્સી કાર્સ બધી ભેગી કરે ને, દે વોન્ટ અ ગુડ કાર. તો એ ટાઈમમાં આ લોકો ઘોડાઓ ભેગા કરતા રાજાઓ. એટલે એક ઘોડે સવાર આવ્યો અને ઘોડા વેચવા માટે. એમાં એને કહ્યું કે આ ઘોડો છે ને એ ઉડે છે. એ ઘોડાનું નામ પણ છે, બોલો, વેગ પ્રભંજન. એ ઘોડાનું નામ વેગ પ્રભંજન. અને રાજાને કહ્યું કે આ ઘોડો ઉડી શકે. એટલે રાજા કે વાહ, હજી સુધી મેં આવો કોઈ ઘોડો જોયો નથી. એટલે કે આ ઘોડો ઉડી શકે, હે મહારાજા આ તો એકદમ કિંમતી ઘોડો છે, આવો તો તમને ક્યાંય નહીં મળે. એટલે રાજા ગોટ ટેમ્પ્ટેડ. એટલે જે ખૂબ જ એના પણ બહુ પૈસા આપ્યા, એટલે લાખો રૂપિયાનું દાન એને આપ્યું ઓલાને ઘોડા માટે, અને ઘોડો ખરીદી લીધો. હવે રાજાને તો થયું કે હવે આ મારો ઘોડો તો ઉડે છે, એટલે લેટ મી ચેક ઇટ આઉટ. ઓલો તો જતો રહ્યો. પછી ઘોડા પર બેઠા, પણ ઘોડો તો હલતો જ નથી. ઉડવાની તો વાત ક્યાં? એટલે રાજાને થયું કે ઘોડો તો આટલા બધા પૈસા આપ્યા, ઘોડો તો ચહલતો જ નથી. એટલે ત્યાં એના હેમાદ્રી મંત્રી આવ્યા. મંત્રીઓ બધા કેવા વિચક્ષણ હોય મને એમ થાય
કેટલા બુદ્ધિશાળી મંત્રીઓ હોય. એટલે મંત્રીએ કહ્યું કે મહારાજા એવી રીતે નહીં ઉડે આ ઘોડો. પછી એની ટ્રીક કીધી કે આને એની પૂંછને પેટ સાથે બાંધી દો અને પછી તમે કરો. એટલે તુરંત જ ઘોડો ઉડ્યો. એટલે મહારાજા તો ખુશખુશાલ થઈ ગયા કે કોઈ પણ રાજા પાસે આવો ઘોડો નહીં હોય જે મારી પાસે છે. એટલે મંત્રીને કહ્યું કે મંત્રી, તે મને આ રીત બતાવી તો હું તારા પર બહુ પ્રસન્ન છું. માંગ તું કાંઈ માંગી લે. એટલે મંત્રીએ શું માંગ્યું? એટલે રાજાએ કીધું કે તું માંગ હું તારી ઈચ્છા પૂરી કરીશ. એટલે એને શું માંગ્યું? પછી એને યાદ આવ્યું કે મેં મારા મિત્રને વચન આપેલું છે, તો ચાલ મારું વચન પૂરું કરું. એટલે કે મહારાજા, મારો એક ખાસ મિત્ર છે અને એને જીન મંદિર બંધાવવું છે, એટલે તમે એને પરવાનગી આપો. એટલે મહારાજા તો હવે વચનબદ્ધ થઈ ગયા હતા કે તું જે માંગીશ હું તને આપીશ. એટલે મહારાજાએ શું કહ્યું? સારું, તમે જગ્યા સિલેક્ટ કરો, હું તમને પરવાનગી આપું. અને પછી મંત્રીએ કઈ જગ્યા સિલેક્ટ કરી? વેરી ગુડ, નગરમાં વચ્ચોવચ. કેમ વચ્ચોવચ? કે બધા જતા આવતા લોકો ત્યાંથી જાય અને એને પ્રભુના દર્શન થાય. એનો આશય તો સરસ જ હતો. એટલે એને વચ્ચોવચ જગ્યા સિલેક્ટ કરી, હું માંગ્યા પૈસા આપ્યા અને એને કહ્યું મારે આ જગ્યા જોઈએ. એટલે રાજાએ વચન આપેલું મંત્રીને, હેમાદ્રી મંત્રીએ વચન આપેલું આને, એટલે બધાએ પાળવું જ રહ્યું. એટલે કહ્યું સારું, આ જગ્યા તમને આપીએ છીએ. અને મંત્રીશ્વર તો ખૂબ ખુશ થઈ ગયા અને કહ્યું કે અહીંયા તો હું ભવ્યાથી ભવ્ય બહુ મોટું જિનાલય બંધાવું કે લોકોને દૂર દૂરથી દેખાય કે અહીંયા જિનાલય બંધાયું છે. એટલે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો અને ત્યાંથી મીઠું પાણી નીકળ્યું. ત્યારે લોકો ફરી, હવે ગામના બીજા લોકોને ત્યાં પસંદ જ નહોતું કે અહીંયા જૈન ધર્મનું જિનાલય બંધાય. એટલે એ લોકો તો કંઈક ને કંઈક શોધતા હતા ખોળખા પણ કે ક્યાંક there will be a flaw and we'll go and tell the રાજા. એટલે એ લોકોએ સાંભળ્યું કે અહીંયા તો મીઠું પાણી નીકળ્યું અને આખા ગામમાં ખારું પાણી. એટલે રાજાને કહેવા ગયા કે રાજા, આવી જગ્યા તો અપાય જ નહીં, આ તો મોકાની જગ્યા છે, અહીંયા તો મીઠું પાણી નીકળે છે, બધા લોકોને આ મીઠું પાણી આપશો તો તમને કેટલું બધું પુણ્ય મળશે, ગામના લોકોને મીઠું પાણી પીવા મળશે. એટલે રાજાની કાન ભંભેરણી કરી. એટલે કે આ જગ્યા તમે એને નહીં આપતા, હવે બીજી કોઈક આપો. એટલે રાજાને થયું કે વાત તો બરાબર છે, જો આ તો જગ્યા મારી જ છે, આમ તો ગામ મારું છે, એટલે મીઠું પાણી નીકળે તો એના પર હક તો રાજા, એટલે કે આપણે એને કોઈ બીજી જગ્યા આપી દઈશું. એટલે મંત્રીને ખબર પડી ગઈ આ વાતની. એટલે મંત્રીએ શું કર્યું? રાતોરાત મીઠું નાખી દીધું, મીઠાની ગુણીઓ લાવી અને અંદર નાખી દીધી. હવે રાજા બીજે દિવસે આવવાના હતા ચેક કરવા. એટલે રાજાને કીધું, રાજાને કે હું પોતે જ એને ચેક કરું. એટલે રાજા ગયા અને પછી માણસને ઉતાર્યો, પાણી કાઢ્યું તો કેવું હતું? ખારું. એટલે ત્યારે રાજાએ કીધું ના, આ તો ખારું પાણી છે, હવે એની પાસે છોરે આ જમીન, હવે એને જ આપીએ. અને એમ કરીને એને ત્યાં ભવ્યાતી. એટલે મારો આશય શું હતો કે એવા કેવા પ્રતિભાશાળી આ મંત્રી અને એની કેવી દ્રઢ શ્રદ્ધા હશે જૈન ધર્મ પ્રત્યે, એનો કેવો અવિવળ રાગ હશે પરમાત્મા પ્રત્યે કે બાય હુક ઓર બાય ક્રુક એટ એની કોસ્ટ આઈ વોન્ટ ટુ હેવ અ જિનાલય ઓવર હિયર. એટલે એનું મનોબળ કેવું મજબૂત, ગમે તે કરવું પડે તો પણ એમ થયું કે મારે જિનાલય તો ભગવાનનું બંધાવવું છે. અને એને ગુરુ ભગવાનને વચન આપેલું કે હું ત્યાં જિનાલય બંધાવીશ, અનુક્રમે ભવ્યાથી ભવ્ય જિનાલય બંધાવ. આ મંત્રીશ્વરે તો એટલા બધા સત્કાર્યો કર્યા છે. આઈ ટેલ યુ અનધર ઇન્સ્ટન્સ. હા, દેવગિરી નગરી, આઈ ડોન્ટ નો. હવે તો આ બધું બદલાઈ બી ગયું ને. આઈ ડોન્ટ નો ઇફ વી હેવ ટાઈમ. તો એક વખત એમના ગુરુ ભગવાન તેમને ભગવતીજી સૂત્રની વાચના આપી રહ્યા હતા. આ કેટલામું આગમ છે? 5મું આગમ. આચારાંગ સૂત્ર, સુએગડાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર અને ભગવતીજી સૂત્ર. પાંચમું આગમ. એમાં શું આવે? ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે છે અને પરમાત્મા હે ગોયમ કરીને એનો ઉત્તર આપે. ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે, પરમાત્મા એનો જવાબ આપે. કેટલા ક્વેશ્ચન્સ પૂછ્યા કોઈને ખબર છે? વેરી ગુડ, વેરી ગુડ. 36,000 ક્વેશ્ચન્સ ગૌતમ સ્વામીએ પરમાત્મા મહાવીર સ્વામીને પૂછ્યા. જેટલી વાર એ પ્રશ્ન પૂછે એટલે પરમાત્મા કે હે ગોયમ અને એનો જવાબ આપે. જેટલી વાર ગોયમ શબ્દ આવે એટલી વાર પેથોડશાહી એક સોનામોર મૂકી છે. એક સોનામોર એટલે 36,000 સોનામોર મૂકી અને શ્રુત જ્ઞાનની ભક્તિ કરી. બોલો, આવી અજબ ગજબની ભક્તિ. આવા આ મંત્રીશ્વર હતા. એટલે એને સત્કાર્યોની પરંપરાનું સર્જન કર્યું. પરંપરા, આખું જીવન સત્કાર્યોથી ભરી દીધું અને શાસનને બધું સમર્પણ કરી દીધું. એટલે એવા આ મંત્રીશ્વર એને પોતાને આ માનવનો ભાવ સાર્થક કર્યો. અને પછી તેઓ ક્યાં ગયા? આઈ રેડ કપલ ઓફ બુક્સ. ક્યાંય કહે છે કે પહેલા દેવલોકમાં ગયા અને ક્યાંય કહે છે જ્યોતિષિક દેવલોકમાં ગયા, પણ અંતે દેવગતિને તો પામ્યા.
અને ત્યાંથી પછી અનુક્રમે સિદ્ધિ ગતિને પામશે. એટલે એવા પેથરશા મંત્રી એને આવીને આપણા તીર્થની રક્ષા કરી. રાઈટ, ઇટ વોઝ સો બ્યુટિફુલ. એટલે આપણો આશય શું હતો? દેર આર મેની સ્ટોરીઝ. રાજર્ષિ ભીમસેન, વશિષ્ઠ મુનિ, પછી અશોકચંદ્ર, સૌભાગ્ય મંજરી, એક દુર્ગંધા કન્યા છે. આ બધાની બી કથાઓ છે રિલેટેડ ટુ ગિરનાર મહાતીર્થ. પણ આપણે કઈ કથાઓ લીધી કે જેમાં આવા સુવિહિત આચાર્ય ભગવંત હોય, આચાર્ય ભગવંતના પુણ્ય પ્રભાવથી શું થાય એના માટે આપણે આ બધી કથાઓ લીધી. રાઈટ, કે ઓલામાં કયા આચાર્ય ભગવંત? બપ્પા ભટ્ટી સુરેશ્વરજી, કેવા પ્રખર વિદ્વાન, હા, અને કેવા જ્ઞાની. પછી અહીંયા ધર્મઘોષ સુરેશ્વર આચાર્ય ભગવંત. એટલે દે ટર્ન અરાઉન્ડ ધ લાઈવ્સ ઓફ એવરીબડી. બપ્પા ભટ્ટી સુરેશ્વરજીની નિષ્ઠામાં આવીને આમ રાજાના પણ જીવનમાં આખું પરિવર્તન આવી ગયું. આમની ધર્મગોસ્વામી મહારાજ સાહેબની નિષ્ઠામાં આવીને પેથરશા મંત્રીનું આખું જીવનનું પરિવર્તન થયું. એટલે આપણે જ્યાં જ્યાં આચાર્ય ભગવંત એટલે ગુરુ ભગવંત, જ્યાં ગુરુ ભગવંત હોય એની નિષ્ઠાવાળી કથા આપણે લીધી. તો આજે આજે આપણો ટોપિક એકચ્યુઅલી છે ગિરનાર મહાતીર્થના ઉદ્ધારો. હા, પણ એની પહેલા વિલ ટેક વન મોર કથા. આમાં પણ આચાર્ય ભગવાન છે. હા, હવે આ તીર્થ તો ભવ્યાતિ ભવ્ય છે માટે જ લોકો કબજો કરવા આવ્યા ને. હવે એના પરમાત્મા પણ એટલા ભવ્યાતિ ભવ્ય, પ્રતિભા સંપન્ન, એવા પ્રભાવશાળી પરમાત્મા. આ પરમાત્મા નિમિનાથની જે પ્રતિમા છે એ કેવી છે? અભંગ પ્રતિમા છે, કોઈનાથી ભેદાય એવી નહીં, રત્નમણીના સાર વડે બનેલી. એટલે અંજન સ્વરૂપી સર્વ રત્નોના, ઉત્કૃષ્ટ રત્નોના સારમાંથી બનાવેલી વજ્રમય પ્રતિમા છે. સુદ્રઢ આ પ્રતિમા વીજળી, વાવાઝોડા, અગ્નિ, જળ, લોખંડ, પાષાણ કે વજ્રથી પણ ભેદાય નહીં એવી અભેદ આ પ્રતિમા છે. કારણ કે કોને બનાવી? ઇન્દ્રએ બનાવી. એટલે ઇન્દ્ર તો એવી ગમે તે બનાવી શકે. રહે એટલે એવી વજ્રમય આ પ્રતિમા છે જે કોઈનાથી પણ છેદાય ભેદાય નહીં. એટલે આ પ્રતિમા હવે એક વખત ત્યાં નિમિનાથ દાદા તો બિરાજમાન છે. એક વખત મુગલના ટાઈમની આ વાત છે. મુગલ બાદશાહ હતા, શું નામ હતું? સુરત્રાન, બાદશાહ સુરત્રાન. એના ટાઈમમાં આચાર્ય જીનપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ હતા. એટલે આ બાદશાહના કોન્ટેક્ટમાં આવ્યા આચાર્ય ભગવંત. અને આચાર્ય ભગવંત તો શું કરે? ધર્મની જ વાત કરે ને. એટલે આચાર્ય ભગવંતે એને આપણા ધર્મની વાત કરી, આપણા તીર્થોની વાત કરી. એટલે આને થયું કે વાહ, આવા તમારા તીર્થો છે. પછી આચાર્ય ભગવંત, હવે મુસ્લિમ્સનું શું હોય છે? દે ડોન્ટ બિલીવ ઇન આઇડલ વર્શિપ. મુસ્લિમ મોસ્કમાં તમે જાઓ, દેર આર નો આઇડલ્સ, દેર આર નો પ્રતિમાસ, ફોરગેટ પ્રતિમાસ, કોઈ આઇડલ જ નથી હોતા. એટલે દે ડોન્ટ બિલીવ બિકોઝ દે ડોન્ટ ડુ ઇટ, સો દે ડોન્ટ બિલીવ. એટલે એ કે આવા બધા પૂતળામાં શું તમે આટલો ટાઈમ બરબાદ કરો છો? એમ કે આ પ્રતિમા તો અંતે પથ્થરની જ છે ને, પથ્થરની પ્રતિમાનો શું મોટો પ્રભાવ હોય? એટલે એ તો માનવા જ તૈયાર નથી. એટલે આચાર્ય ભગવંતે કહ્યું કે ના, આ અમારી પ્રતિમા જે છે એ અત્યંત પ્રભાવશાળી છે અને કોઈનાથી છેદાય ભેદાય નહીં. એટલે આ તો માનવા તૈયાર નથી. એ કે નાના પથ્થરના ભગવાન થોડી હોય, ભગવાન તો સાક્ષાત હોય ઈ. એટલે આચાર્ય ભગવાન કહે છે કે આ પ્રતિમા કોઈ અસ્ત્ર શસ્ત્રથી છેદાય ભેદાય તેમ નથી. વજ્રમય આ દેવથી અધિષ્ઠિત આ પ્રતિમા છે. એટલે તો પણ આના મનમાં આ વાત બેસતી નથી. એટલે આચાર્ય ભગવાનને કહે છે કે ચાલો આપણે ગિરનાર યાત્રા કરવા જઈએ. એટલે આચાર્ય ભગવાન એની સાથે ગિરનાર ગયા, કારણ કે આની ઈચ્છા હતી, બાદશાહ હતા. એટલે બંને જણા આવ્યા અને પછી બંને ગિરી આરોહણ કર્યું. અને બાદશાહ તો બધા જિનાલયો જોઈને સ્તબ્ધ જ બની ગયા. એટલા સુંદર બધા જિનાલયો હતા, એટલે સ્તબ્ધ બની ગયા કે વાહ, શું તમારા જૈનોના જિનાલય છે. અનુક્રમે આચાર્ય ભગવાન જૈન પ્રભસૂરીને અંદર લઈ ગયા પરમાત્માના રંગ મંડપમાં. ત્યારે પરમાત્માની પણ મનમોહક પ્રતિમા જોઈને આ તો બાદશાહ સ્તબ્ધ જ થઈ ગયો કે વાહ, શું પ્રભાવ પ્રતિમા છે. પણ તોય ઊંડે એને શું છે કે આનો કંઈ પ્રભાવ ન હોય. ભલે સુંદર છે, બહુ સરસ છે, પણ આ કંઈ થોડી, અને કે આ કોઈનાથી ભેદાય નહીં, છેદા નહીં, એવું કોઈ થોડી બને. એટલે હી સેડ લેટ મી ટેસ્ટ ઇટ આઉટ. અહીંયાના છોકરાઓ બધા હોય ને, હાઉ, વાય, વેન, વેર બધા પૂછતા. એ તો એમ થયું કે ના આવે, આ બધું કાંઈ, આ તો જૂના જમાનાની વાત, અત્યારે કંઈ થોડી એવું બધું મનાય. એટલે એમ થયું કે હું જ હમણાં જાતે જઈને જોઉં છું કે આ કેવી છે. એટલે અભેદ પ્રતિમા છે, કોઈનાથી ભેદાય નહીં એવી. આચાર્ય ભગવાન સમજી ગયા. એટલે આચાર્ય ભગવાન તે જીન પ્રભસુરી. હવે બાદશાહને તો કંઈ થોડી કહેવાય. અને જો બાદશાહને અત્યારે રોકે તો ભાવિની પ્રજા મુસલમાન બી એમ જ સમજે ને કે ના, આ કંઈ એવું છે નહીં. એટલે આચાર્ય ભગવાન ત્યાં ને ત્યાં ધ્યાનમગ્ન અવસ્થામાં બેસી ગયા પરમાત્માની સામે. ધ્યાનમગ્ન અવસ્થામાં બેસી ગયા, સાધનામાં લીન થઈ ગયા, એકદમ તલ્લીન થઈ ગયા.
અને આ બાજુ આ બાદશાહ શું કરે છે? સુરત્રાણ પોતાની છરી લઈ, મોટો તલવાર લઈ અને ત્યાં પરમાત્મા ઉપર ઘા કરે છે. એકદમ ઘા કરે છે, કાંઈ થતું નથી. બીજી વાર કરે છે. એટલે મિથ્યાત્વથી ભરેલા લોકો શું શું ન કરે એ કહેવાનું છે. બુદ્ધિજીવો દે લેવ, બુદ્ધિજીવી જીવો, મિથ્યાત્વથી ભરેલા, અહંકારથી ભરેલા શું ન કરે. એ તો ભગવાનની કઈ પરીક્ષા કરવાની હોય, ધર્મની કઈ પરીક્ષા કરવાની હોય, પણ હવે આ અહંકારથી ભરેલો બાદશાહ એટલે એમ કે આઈ કેન ડુ એનીથિંગ, એટલે ફરી એને તલવાર મારી, ત્રીજી વાર મારી, પણ તોય કાંઈ થતું નથી પ્રતિમાને. એને થયું કે આ તલવારથી તો ભલભલાના માથા કપાઈ જાય છે, ભલભલી વસ્તુ કપાઈ જાય. અને આ પ્રતિમા, અને યુ નો વોટ હેપન, બીકોઝ ઓફ ફ્રિક્શન સ્પાર્ક્સ નીકળવા માંડ્યા, તણખલા નીકળવા માંડ્યા. એની ટાઈમ દેર ઇઝ અ લોટ ઓફ ફ્રિક્શન બિટવીન ટુ ઓબ્જેક્ટ્સ, તો સ્પાર્ક એટલે તણખલા નીકળવા માંડ્યા. એટલે એને તો ગભરાઈ ગયો જોઈને કે પ્રતિમાને તો કાંઈ થતું જ નથી, પ્રતિમા તો એવી ને એવી રહે છે, પણ એનામાંથી તણખલા બધા નીકળવા માંડ્યા. એટલે એને શું થયું કે આ તણખલામાંથી મોટી આગ થઈ જશે તો હું જ પડી જઈશ, કે આ તો પ્રભાવશાળી પ્રતિમા છે અને આ તણખલા નીકળે. એટલે હવે ગભરાઈ ગયો, એકદમ ભયભીત થઈ ગયો કે ના, આ પ્રતિમા તો પ્રભાવશાળી છે, કોઈનાથી કઈ ભેદા એવી છે નહીં, અને એના પ્રભાવ વડે આ તણખલા નીકળ્યા, રખીને આ આગ થઈ જાય તો. એટલે ભાગ્યો એકદમ. અને હવે ક્યાં જાય? ગુરુ ભગવાનના ચરણોમાં ગયો, ગુરુ ભગવાનના ચરણોમાં નમી ગયો. અને પછી એના ચરણોમાં ઝૂકી ગયો અને પોતાના કરેલા અપરાધની ક્ષમા માંગે છે કે હે ગુરુ ભગવાન, તમે જેવું કહ્યું એવા જ પ્રભાવશાળી આ પરમાત્મા છે, અને મેં નાહક એના પર આવો પ્રયોગ કર્યો, અરે મારા અપરાધની હું ક્ષમા માંગુ છું. એટલે ખૂબ પારાવાર એની પશ્ચાતાપ થઈ. એટલે ગુરુ ભગવાન તો શું હોય, કેવા હોય? કરુણાવંત હોય, ક્ષમાના સાગર હોય, કોઈ વાતને પકડી રાખે. ક્ષમાના સાગર એવા ગુરુ ભગવંતે એના મસ્તક ઉપર હાથ મૂક્યો. ત્યારે શાસ્ત્રકાર એવું કહે છે, એના તો બાદશાહના તો આનંદનો પાર ન રહ્યો કે જે એનું મિથ્યાત્વનું વમન થઈ ગયું, મિથ્યાત્વનું ઝેર ઓગાળી દીધું આચાર્ય ભગવંતે, અને સમ્યક્ત્વના બીજની સ્થાપના કરી, સમ્યક્ત્વ પામી ગયો. અને એને ખૂબ અહોભાગ્ય થયો કે આ પરમાત્મા, આવા પ્રભાવશાળી પરમાત્મા, એના દર્શન મને ગુરુએ કરાવ્યા. એટલે ગુરુ પાસે પશ્ચાતાપ કરે, પછી પ્રભુના ખોળામાં જઈને પોતાનું માથું મૂકીને ખૂબ રડે છે કે હે ભગવાન, મારા અપરાધને ક્ષમા કરો, અને હું માફી માંગુ છું. હવે ફરીવાર હું તો નહીં, પણ મારા કોઈ લોકો પણ આવા અપરાધ નહીં કરે, મને ક્ષમા કરો. અને પછી પરમાત્માને ખૂબ સોનું, સુવર્ણ વગેરે આપી અને સંતોષ પામેલો આ બાદશાહ નીચે ઉતરે છે. હવે આ બાદશાહ નીચે ઉતરે, હવે બાદશાહના તો મનનું આખું ટર્ન અરાઉન્ડ થઈ ગયું હતું, રાઈટ? હી વોઝ ટ્રાન્સફોર્મ્ડ બીકોઝ નાઉ હી સ્ટાર્ટેડ હેવિંગ ફેથ ઇન ધીસ રિલિજન, પરમાત્મા. એટલે એના જે બધા જનૂની મુસલમાનો હોય એ લોકોને આ વાતની ખબર પડી ગઈ કે અરે આ બાદશાહ તો ટ્રાન્સફોર્મ થઈ ગયો છે, અને બાદશાહ આ મારા સાહેબની વાતોમાં આવી અને હવે એ તો આમાં માનતો થઈ ગયો. એટલે દે સેડ કે આવું ન ચાલે. એટલે એ લોકોએ એક બીજી કિમિયો કરી કાઢ્યો. દે ડીડ અનધર ટ્રીક. એ લોકોએ શું કર્યું, આ ગિરનાર પર્વત ઉપર જેટલા આ નિમિનાથ પરમાત્માની પ્રતિમા હતી, એ લોકોને તો કંઈ ખબર નહીં, એટલે જેટલી કાળી આવી પ્રતિમા હતી નિમિનાથ ભગવાનની ગિરનાર પર્વત પર, બધી લઈ લીધી. હવે બાદશાહના માણસો એને કોણ રોકે, અને બધી લઈ લીધી અને એક રૂમમાં પૂરી દીધી. અને પછી રૂમ લોક કરી નાખ્યો. અને પછી બધા લોકોને કીધું કે આ તમારા, એના શબ્દો કેવા છે, કાળિયા દેવો, આ તમારા કાળિયા દેવો જે છે ને, એ રાત્રે કોઈ ચમત્કાર બતાવશે તો અમે સવારે આ બધી પ્રતિમા તમને આપી દઈશું. પણ જો એ કોઈ ચમત્કાર નહીં બતાવે તો મીન્સ આ બધું હંબક છે, આવું કંઈ છે જ નહીં. એટલે સવારે અમે આ બધા કાળિયા દેવોનું ચૂરેચૂરા કરી નાખશું. એટલે શ્રાવકો તો એકદમ ગભરાઈ ગયા કે હવે પરમાત્માની પ્રતિમા ચમત્કાર બતાવે અને ન બતાવે તો આ લોકો આવું હલકું કાર્ય કરશે. એટલે બધા ગભરાઈ ગયા. અને પછી સવાર પડી તે ખબર પડી, આ લોકોએ દરવાજા ખોલ્યા તો કહે છે કે આ તમારા પથ્થરના પૂતળા તો નકામા છે, કાંઈ ચમત્કાર બતાવ્યો નહીં, કોઈ હલ્યાય નથી, કાંઈ બોલ્યાય નથી, એમનું કંઈ અંગ બી ફરક્યું નથી. એટલે કે આ તો બધું નોનસેન્સ છે, આવું બધું તો કંઈ કરાય નહીં. એટલે આ લોકોએ કીધું કે હવે અમે તો બધા પરમાત્માની ચૂરેચૂરા કરી નાખશું. એટલે શ્રાવકો તો ખૂબ ગભરાણા કે આપણા બધા પરમાત્માની પ્રતિમાઓનો આવી રીતે નાશ કરશે. એટલે બધા દોડ્યા આચાર્ય ભગવાન પાસે, જીન પ્રભુસુરી. એટલે જીન પ્રભુસુરી બી આખી વાત સાંભળી અને ખૂબ એકદમ એ ગંભીર બન્યા અને કહ્યું કે વાતનો નિવાડો કેવી રીતે લાવો. એટલે એ ગયા બાદશાહ પાસે અને બાદશાહને વાત કરી.
સવારના. એટલે બાદશાહે સવારે શું કીધું, ધીસ ઇઝ અ ફિનોમિનલ થિંગ, અને ધીસ હેપન્ડ, એટલે આ સત્ય ઘટના છે, જે બની ગઈ ઘટના છે. એટલે બાદશાહ કહે છે કે ગુરુ ભગવાન, ગઈકાલે રાત્રે મને એક સપનું આવ્યું હતું. તો ગુરુ મહારાજ કહે છે, શું સપનું આવ્યું હતું? તો કે ગઈકાલે રાત્રે મને સપનું આવ્યું, અને સ્વપ્નમાં આ તમારા જે પ્રતિમાઓ છે ને, જે રૂમમાં પૂરી, એને આવીને મને ચેતવણી આપી. મીન્સ દે થ્રેટન્ડ મી, કે ખબરદાર, જો તમારા માણસોએ એક પણ પ્રતિમાને કાંઈ પણ આટલી ઈજા કરી હોય, એક પણ પ્રતિમાને ખંડિત કરી હોય, તો તમારા બધાનું મૃત્યુ નક્કી. તો તમે તમારા ખુદાને યાદ કરી લેજો, પછી જાહન્નુમમાં તમને તમારા ખુદા નહીં મળે. એટલે સૂર્ય ભગવાનને આવું સપનું આવ્યું. તો સૂર્ય ભગવાન, એટલે સોરી, બાદશાહને, એમ સોરી, મીઠા મિલકમ, બાદશાહને આવું એટલે બાદશાહ વિચારે છે ખંજવાળીને કે મેં તો આવો કોઈ આદેશ આપ્યો નથી, મને તો આ બધી પ્રતિમાઓ અંદર બ્લોક, એને તો કઈ ખબર નહોતી આ વાતની. હી હેડ નો ક્લુ, હી હેડ નો આઈડિયા. વિધાઉટ હિઝ પરમિશન ધીઝ પીપલ ડીડ ઇટ. એટલે એને સવારે ઉઠીને થયું કે આવું સપનું મને કેમ આવ્યું? મારા મનમાં તો ખૂબ અહોભાવ છે આ પ્રતિમા ઉપર, એટલે મને તો આવો કોઈ વિચાર પણ ના આવે. એટલે કે હું વિચારતો હતો કે આવું સ્વપ્ન મને આવ્યું કેમ, વોટ વોઝ ધ રીઝન. અને કે તમે જ્યારે આ વાત કરી ત્યારે ધ હોલ પઝલ ઇઝ સોલ્વ નાઉ. ધ હોલ પઝલ ઇઝ સોલ્વ, કે હવે મને ખબર પડી કે આવું બન્યું છે, આવી ઘટના મારા લોકોએ કરી છે, અને માટે મને આવું સ્વપ્ન આવ્યું. એટલે એ તો પછી, એટલે આ લોકોએ શું કામ કર્યું, એમ તો કે બાદશાહ ખુશ થશે, રાઈટ. they thought કે બાદશાહ વિલ બી હેપી કે અમે આ લોકોના ધર્મને નીચો બતાવ્યો, અને આ બધું તો બકવાસ છે, આમાં કંઈ હોય નહીં. એટલે બાદશાહ તો ઉલટાના ખૂબ ગુસ્સે થયા, અને એ પોતાના જે લોકો હતા ધર્મજનોની, મુસલમાનો, એને કહ્યું, તમને અનાર્યો જે હતા એને, કે તમને કોને તમને હુ ગીવ યુ ધ પરમિશન ટુ ડુ ધીસ? તમે કોણ છો આ પ્રતિમાનું આવું ચમત્કાર બતાવે ને આવું બધું પરીક્ષા કરનારા? તમને કોને પરવાનગી આપી? કોની ઇજાજત લઈને તમે આવું દુષ્કાર્ય કર્યું? અને કહે છે કે મને હવે મારા સપનાના છેડા મળી ગયા. અને બાદશાહ કહે છે કે મને જે પરમાત્માનો પ્રભાવ થયો, એ તો કોઈ પુણ્યશાળીને હોય ને એને જ થાય, બધાને કે આવા પ્રભાવનો ના થાય. પણ કે તમે લોકોએ આ હલકું, આ નીચ કાર્ય કર્યું છે, માટે તમને સજા મળશે. એટલે ઓલા લોકો બધા ધ્રુજી ગયા. અને બાદશાહ કે આવું ખરાબ કાર્ય તમે કર્યું, તો આની સજા તો એક જ છે. બોલો, શું સજા આપી? સજા એ મોત, ફાંસીએ લટકાવવાના. અને પોતાના અમલદારોને કર્યું કે આ લોકોને બધાને લઈ જાઓ, અને એ લોકોને જેલમાં પૂરી દો, અને એ લોકોને સજાએ મોત, કાલે સજાએ મોત એ લોકોને થશે, ફાંસીથી એટલે આ લોકો તો હવે બાદશાહનો હુકમ છે, કંઈ કરી જ ન શકે. અને બાદશાહ વોઝ વેરી મેડ કે હુ ગેવ યુ ધ પરમિશન એન્ડ હાઉ ડેર યુ ડુ ધીસ ટુ ધીસ પ્રતિમાસ. એટલે આ લોકો તો બધા ગયા જેલમાં. હવે શ્રાવક તો પણ, આપણા શ્રાવકો, એ લોકોનું દિલ દુભાય છે કે અરે રે, આ લોકોને મારી નાખશે. હવે ચલો એમને માફ કરી દો. બાદશાહને સમજાવે છે કે બાદશાહ, એ લોકોને માફ કરી દો. તો બાદશાહ કહે છે આ ગુનો માફ કરાય એવો છે જ નહીં, એટલે હું કોઈ કાળે માફી નહીં આપું. હવે આ મારો અટલ ન્યાય છે કે હવે ધીસ ઇઝ માય ફાઇનલ ડિસિઝન, કે ઇટ વિલ નોટ બી ચેન્જ. એટલે આ લોકોને તો પણ દયા આવી. બોલો, આપણા ભગવાનને આવી હાલત કરે છે તો પણ શ્રાવકોને દયા આવી. ક્યાં ગયા? આચાર્ય જીન પ્રભસુરી પાસે. અને કહે છે કે હે મહાત્મા, એમના આ ધર્મજનોની જે છે અનારીઓ, એને તો હવે સજાએ મોત બાદશાહે કીધું છે. અને બાદશાહ ટસના મસ્ત થાય એમ નથી. બાદશાહ કહે છે હવે મારો આ અટલ ફેસલો છે, ઇટ્સ એન અલ્ટિમેટ ડિસિઝન. એટલે આચાર્ય ભગવંત આવ્યા, અને પછી આચાર્ય ભગવંત એને સમજાવે છે. અને આચાર્ય ભગવંત કહે છે કે યુ ડોન્ટ ગીવ એન આઈ ફોર એન આઈ, ઓર અ સ્વોર્ડ ફોર અ સ્વોર્ડ. તમે ક્ષમા આપી દો. કે અમારા જૈન ધર્મનો મૂળ પાયો જ શું છે? અહિંસા પરમો ધર્મ, અને ક્ષમા વીરસ્ય ભૂષણમ. એટલે કે છે ક્ષમા ધર્મ એ જ વીરોનું ભૂષણ છે. એટલે કે તમે એને ક્ષમા આપી દો, હવે ફરીવાર એ લોકો આવું નહીં કરે. એટલે આચાર્ય ભગવંતે કહ્યું, સૂર્ય ભગવંતે કહ્યું, તો ગુરુ ભગવંતની આજ્ઞાને એ માનવી પડે. એટલે એવો આ બાદશાહ હવે કોમળ થઈ ગયો કે ના, ગુરુ ભગવંતે કહ્યું છે તો એમની આજ્ઞા તો મારે મસ્તક પર ધારણ કરવી જ પડે. એટલે પછી એને આ બધાને છોડી મૂક્યા. એટલે આ તીર્થ ઉપર જ્યારે આક્રમણ થયું ત્યારે પણ સૂર્ય ભગવંતોએ આપણને બચાવ્યા. હવે આ પરમાત્મા ઉપર આક્રમણ થયું તો પણ સૂર્ય ભગવંતે આપણને બચાવ્યા. એટલે આ પરમાત્માની પ્રતિમાનો કેવો પ્રભાવ ખાલી કહેવાનું છે કે એક મહામિથ્યાત્વથી ભરેલો રાજા, અહંકાર વશ, પોતે એમ થાય કે હું બધું જે ધારું એ કરી શકું, એવો અહંકારી રાજા આવ્યો, અને એના અહંકારનો પણ પરમાત્માએ નાશ કરાવી દીધો. રાઈટ? એના મિથ્યાત્વનો પણ નાશ કરાવી દીધો. અને હિંસક, મહાહિંસક એવો આ રાજા
અહિંસક બની ગયો, પોતે મિથ્યાત્વનું વમન કરી અને સમ્યક્ત્વને પામી ગયો, રાઈટ. અહંકારનો નાશ થયો અને પોતે નમ્ર બની ગયો. એટલે એવું આ પરમાત્માનો પ્રભાવ છે. અચિંત્ય મહિમાવંત એવી આ પ્રતિમા છે, અત્યંત પ્રભાવશાળી. સો દેટ્સ વાય વી ટુક ધીસ સ્ટોરી કે પરમાત્માની પ્રતિમાની રક્ષા પણ કોને કરી? આચાર્ય ભગવંતે કરી. એટલે આપણે તીર્થ રક્ષાની બધી કથાઓ લીધી. હવે આજે આપણે વી આર ગોઈંગ ટુ wrap up everything. એટલે આ જે મહાન તીર્થ છે, આ શાશ્વતું તીર્થ છે, રાઈટ. શાશ્વત. હવે આ તીર્થના કોણે કોણે ઉદ્ધારો કર્યા? ઉદ્ધારો મીન્સ રેનોવેશન. વારે તેવારે આ શું છે? આ જિનાલયો છે, રાઈટ. હવે જિનાલયો આર ઓન ટોપ ઓફ અ માઉન્ટેન. ગિરનાર મહાતીર્થ ઇઝ ધ ટોલેસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત. એટલે સૌથી ઊંચામાં ઊંચો પર્વત, એના પર આ બધા જિનાલયો હોય. સો દે હેવ ટુ ફેસ ઓલ કાઇન્ડ ઓફ વેધર, રાઈટ. એક્સ્ટ્રીમ હીટ, સ્કોર્ચિંગ હીટ, સૂર્યનો તાપ બહુ જ હોય સમરમાં. પછી વિન્ટરમાં ફિયર્સ વિન્ડ્સ, એટલે ઠંડી પણ એટલી હોય. પછી મુશળધાર વરસાદ હોય રેની સિઝનમાં. એટલે ઇટ્સ ધ મટીરિયલ દેટ યુ યુઝ succumbs to all these weather conditions, right, over a period of time. કારણ કે એ પણ પૂતગલ છે, આટલું બધું હેવી રેન્સ, વિન્ડ, સન બધું હોય તો. અને પછી ગિરનાર મહાતીર્થમાં તમે ચડો તો તમે જોશો, પહેલી ટૂંકી જાઓ તો તમને એમ લાગે જ્યાં તમે વાદળાઓમાં છો. વાદળાઓની એટલે ત્યાં વાદળાઓથી ઢંકાયેલું રહે છે વાતાવરણ. એટલે એના લીધે શું થાય? ભેજ થાય, હ્યુમિડિટી. ઓલ ધીસ થિંગ્સ કેચ હ્યુમિડિટી. અને હ્યુમિડિટીને કારણે આ બધું જે પણ મટીરિયલ વાપર્યું હોય, લાકડું હોય, પથ્થર હોય, માર્બલ હોય, એ બધું ઇટ ડિસ્ટોર્ટ્સ, રાઈટ. ડિસ્ટોર્શન થાય બિકોઝ ઓફ વેધર. એટલે એનું જીર્ણોદ્ધાર કરાવ્યા કરવો પડે. એટલે શેત્રુંજય મહાન તીર્થ છે, શાશ્વતું તીર્થ છે. એના પછી ગિરનાર મહાન તીર્થ. એટલે શેત્રુંજયના જેટલા ઉદ્ધારો થયા ચોથા આરામાં, એ બધા ઉદ્ધારો ગિરનાર મહાતીર્થના થયા. તો વી વિલ જસ્ટ ટેક. એટલે આઈ વોન્ટ ટુ શો ધી ઇમ્પોર્ટન્સ કે લોકોને એમ થાય પણ દે આર બોથ એટ પાર. બંને શાશ્વત આ તીર્થો છે. એટલે આ અવસરપેણી કાળમાં અને ચોથા આરામાં જ ધર્મ હોય છે. ત્રીજા આરાના છેડે ધર્મની સ્થાપના થાય અને આખા ચોથા આરામાં તીર્થંકરો હોય. એટલે આ અવસરપેણી કાળમાં ચોથા આરામાં પ્રથમ આ ઉદ્ધાર કોને કરાવ્યો? ઋષભદેવ પરમાત્માના જ્યેષ્ઠ પુત્ર ભરત મહારાજાએ પોતે પહેલા શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો અને પછી ત્યાંથી સીધા અહીંયા આવ્યા અને ગિરનાર તીર્થનો ઉદ્ધાર કર્યો ભરત મહારાજાએ. એટલે વી વોન્ટ ટુ સી હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ, યુ નો. પછી અને એના માટે જ તો ઓલી કથા આવે છે ને, ગજપદ કુંડની. ભરત મહારાજાએ જ્યારે આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો ત્યારે પોતે ત્યાં આવ્યા ગિરનાર મહાતીર્થ. એટલે સૌધર્મેન્દ્ર પહેલા દેવલોકનો ઇન્દ્ર નીચે ઉતર્યો પોતાના ઐરાવન હાથીને લઈને. અને દેર આર ડુપ્લિકેટ સ્ટોરીઝ. ક્યાંક એમ કે છે કે એને એના હાથીના પગ વડે એ જમીન દબાવડાવી અને એમાં ખાડો પડી ગયો એકદમ. એટલે એનો ઐરાવન હાથીનો પગ પડે એટલે ખાડો પડી ગયો. એટલે પછી કુંડ બની ગયું. અને પછી ઇન્દ્ર મહારાજાએ આજ્ઞા કરી દેવોને થયું કે એને રત્નથી ભરી દે હવે ખાડો. તો કે નહીં, 14,000 મહાનદીઓ જે એક અત્યંત પવિત્ર છે એનું પાણી છુપી રીતે દેવો અંદર લાગ્યા. એટલે 14,000 નદીઓનું પાણી અંદર આવ્યું. અને એ કળશ લઈ, એ જળ લઈ અને ભરત મહારાજાએ પરમાત્માનો અભિષેક કર્યો. બોલો, આ પવિત્ર જળ વડે એને અભિષેક કર્યો. ધીસ હાઉ ગજપદ કુંડ વોઝ ફોર્મ્ડ ડ્યુરિંગ હિઝ ટાઈમ. એટલે આ અવસરપેણી કાળમાં ભરત મહારાજાએ આ તીર્થનો સૌ પ્રથમ ઉદ્ધાર કર્યો. પછી બીજું, ભરત મહારાજા મોક્ષે ગયા પછી એના પુત્રો સૂર્યયશા, મહાયશા, અતિબળ, બળભદ્ર, બળવીર્ય, કીર્તિવિજય, જશવીર્ય અને દંડવીર્ય, 8મા રાજા દંડવીર્ય નામને 8મા રાજા હતા. 6 કરોડ વર્ષ પછી દંડવીર્ય રાજા થયા. એને શત્રુંજયનો બી કર્યો અને આ ગિરનાર મહાતીર્થનો બીજો ઉદ્ધાર કર્યો. કારણ કે 6 કરોડ વર્ષ પૂરા થઈ ગયા એટલે ઇટ વોઝ અબાઉટ ટાઈમ, ઇટ વોઝ ડ્યુ, રાઈટ. એટલે ભરત મહારાજાના એમના પછી દંડવીર્ય રાજાએ આ એનો બીજો ઉદ્ધાર કર્યો. પછી ત્યારબાદ 100 સાગરોપમ વર્ષ ગયા પછી બીજા દેવલોકના ઇન્દ્ર, ઈશાન ઇન્દ્ર, એને આ તીર્થનો ત્રીજો ઉદ્ધાર કર્યો. એને શત્રુંજયનો બી કર્યો, ગિરનારનો બી કર્યો, ત્રીજો ઉદ્ધાર. પછી ચોથો ઉદ્ધાર એના પછી 1 કરોડ સાગરોપમ વર્ષ ગયા પછી ચોથા દેવલોકનો ઇન્દ્ર મહેન્દ્ર, ચોથા દેવલોકનો ઇન્દ્ર મહેન્દ્ર ઇન્દ્રએ ગિરનાર તીર્થનો ચોથો ઉદ્ધાર કર્યો. એને બી શત્રુંજય અને ગિરનાર, એટલે આ બી ઇન્દ્ર મહારાજે. પછી 5મો, ત્યારબાદ 10 કરોડ સાગરોપમ ગયા પછી 5મા દેવલોકના ઇન્દ્ર, બોલો બ્રહ્મેન્દ્ર, એને આનો ગિરનાર તીર્થનો 5મો ઉદ્ધાર કર્યો.
પાંચમા દેવલોકના ઇન્દ્ર એને પાંચમો ઉદ્ધાર કર્યો, એટલે એને શત્રુંજયનો પણ ઉદ્ધાર કર્યો અને ગિરનારનો. પછી છઠ્ઠો, ત્યારબાદ લાખ કરોડ સાગરોપમ ગયા પછી ભવનપતિ નિકાયના ઇન્દ્ર ભવનીન્દ્રએ ગિરનાર તીર્થનો છઠ્ઠો ઉદ્ધાર કર્યો. એટલે ભવનપતિ નિકાયના ઇન્દ્રએ એનો છઠ્ઠો ઉદ્ધાર કર્યો અને એને સિદ્ધાચલ નબી કર્યો. પછી સાતમું, પછી ત્યાં સુધીમાં બીજા તીર્થંકર પ્રભુનો જન્મ થઈ ગયો. તો અજીતનાથ પ્રભુના શાસનમાં સાગર નામે બીજા ચક્રવર્તી, પહેલો ઉદ્ધાર કોણે કર્યો હતો? ભરત ચક્રવર્તીએ. હવે બીજા ચક્રવર્તી કોણ હતા? સાગર ચક્રવર્તી. આ સાગર ચક્રવર્તી અને અજીતનાથ ભગવાન બંને દેવર ફર્સ્ટ કઝન બ્રધર્સ. ફર્સ્ટ કઝન એટલે અજીતનાથ પરમાત્માના પિતા જીતશત્રુ રાજા અને એમનો ભાઈ સુમિત્રને ઘેર સાગર તીર્થંકરનો સાગર ચક્રવર્તીનો જન્મ થયો. એટલે સાગર ચક્રવર્તીએ એનો સાતમો ઉદ્ધાર કર્યો જ્ઞાનવાસથી. સાગર ચક્રવર્તીએ શત્રુંજયનો બી કર્યો અને ગિરનારનો બી સાતમો ઉદ્ધાર. પછી આઠમો, હવે અભિનંદન સ્વામીનો સમય આવ્યો. એટલે અભિનંદન સ્વામીના શાસનમાં વ્યંતર નિકાયના ઇન્દ્રે એને આ ગિરનારનો આઠમો ઉદ્ધાર કર્યો. બોલો, બધા ઇન્દ્રો એક પછી એક એનો ઉદ્ધાર કરે છે. એટલે ઇટ મસ્ટ બી સો ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો જ ઇન્દ્રો આવીને એનો ઉદ્ધાર કરે ને. પછી નવમો, ત્યારબાદ આઠમા પ્રભુ ચંદ્રપ્રભ સ્વામી એમના શાસનમાં ચંદ્રયશા રાજાએ ગિરનાર તીર્થનો નવમો ઉદ્ધાર કર્યો. પછી દસમો, 16મા ભગવાન શાંતિનાથ પ્રભુ એમના પુત્ર ચક્રધર રાજાએ ગિરનારગીરીનો 10મો ઉદ્ધાર કર્યો. ચક્રધર રાજાએ. પછી 11મો, હવે મુનીશ્વર સ્વામી ભગવાન આવી ગયા. 20મા પ્રભુ મુનીશ્વર સ્વામી ભગવાનના શાસનમાં દશરથ રાજાના પુત્ર રામચંદ્રજી, શ્રી રામ, જે રામ લક્ષ્મણ સીતા છે ને એ રામચંદ્રજીએ આ ગિરનાર તીર્થનો 11મો ઉદ્ધાર કર્યો. રામચંદ્રજીએ શત્રુંજયનો ઉદ્ધાર કર્યો અને ગિરનાર. બોલો, 11મો ઉદ્ધાર રામચંદ્રજીએ કર્યો. પછી 12મો ઉદ્ધાર, હવે નેમિનાથ પ્રભુનો શાસનકાળ આવી ગયો. તો નેમિનાથ પરમાત્માના શાસનમાં 5 પાંડવો, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, 5 પાંડવોએ ગિરનાર તીર્થનો 12મો ઉદ્ધાર કર્યો. બોલો, 12મો ઉદ્ધાર. અને પાંડવોએ શત્રુંજયનો બી ઉદ્ધાર કર્યો અને ગિરનારનો. અને 13મો ઉદ્ધાર કોને કર્યો? નેમિનાથ પ્રભુના શાસન પછી, નેમિનાથ પ્રભુ એમનું નિર્વાણ થઈ ગયું, મોક્ષે સિધાવી ગયા, એના પછી 2000 વર્ષ પછી આપણે જોઈ ગયા છીએ રત્નાશા નામના શ્રાવકે પોતે અંબિકા માતાની સહાયથી પોતાના અત્યંત દ્રઢ મનોબળ વડે, તપ વડે, જાપ વડે, સાધના વડે અને પોતે તીર્થ પ્રત્યેની આસ્થા એના વડે એને મા અંબિકાને પ્રસન્ન કર્યા. અને મા અંબિકાએ જ્યારે કહ્યું કે માંગ તારે શું જોઈએ, ત્યારે એને કહ્યું કે મને આવી અભંગ પ્રતિમા જોઈએ છે. અને એ આખી કથા આપણે જોઈ લીધી. એટલે એને ત્યારે એ રત્નની પ્રતિમા મેળવી અને એને આ તીર્થનો ઉદ્ધાર, 13મો ઉદ્ધાર રત્નાશા શ્રાવકે કર્યો. બોલો, એટલે કેવા ઉદ્ધારો આ પરમાત્માના આ તીર્થના થયા છે. ચોથા આરામાં, ચોથા. હવે આપણે રહીએ છીએ કયો આરો છે? 5મો આરો. એટલે આ 5મા આરામાં સૌ પ્રથમ કોને આનો ઉદ્ધાર કર્યો? કે બેબીલોન, ગ્રીસ, બેબીલોન. તો સૌ પ્રથમ અનાર્ય દેશ, બેબીલોન ઇઝ અનાર્ય દેશ. બેબીલોન દેશના રાજા નેબુચંદ્ર નેઝાર, એના નેબુચંદ્ર નેઝાર વોઝ નેબુચંદ્ર નેઝાર 1 અને નેબુચંદ્ર નેઝાર 2, જે સેકન્ડ હતા, એનો પુત્ર આદ્રકુમાર. આપણે વીર ચરિત્રમાં આની કથા બહુ વિસ્તારથી લીધી છે. આદ્રકુમાર વોઝ બોર્ન ઇન બેબીલોન. અનાર્ય દેશમાં એનો જન્મ થયો. અને પછી ત્યારે શ્રેણિક રાજા અહીંયા હતા. એટલે શ્રેણિક રાજા અને નેબુચંદ્ર બંને દેવર લાઈક ટ્રેડિંગ થિંગ્સ, બંને પોતપોતાની વસ્તુથી ધંધો કરતા હતા, વ્યવસાય કરતા હતા. એમાં શ્રેણિક રાજા આને ભેટો મોકલે, પછી આ એને ભેટ મોકલે, અરસપરસ, રાઈટ? કોઈની ભેટ લઈને બીજા આપણે ભેટ આપીએ. એટલે આ નેબુચંદ્ર રાજાનો પુત્ર હતો આદ્રકુમાર. એને પૂછ્યું શ્રેણિક રાજાના દૂતને કે તમારે ત્યાં કોઈ મારા જેવડો રાજકુમાર છે? તો કે હા, અમારે ત્યાં બુદ્ધિના નિધાન એવા અભયકુમાર નામે રાજકુમાર છે. તો આને તુરંત જ આકર્ષણ થયું અને એને અભયકુમાર માટે ખૂબ બધી ગિફ્ટો મોકલાવી, ભેટો મોકલાવી. એટલે અભયકુમારને કહ્યું કે ભાઈ ત્યાં નેબુચંદ્ર રાજાના પુત્ર આદ્રકુમારે આ બધી ભેટો મોકલાવી, એટલે યુ ટુ રેસિપ્રોકેટ. એટલે અભયકુમારે શું મોકલ્યું એને? એનીબડી નોઝ? વેરી ગુડ. જીન પ્રતિમા મોકલી. એને કયા કારણથી મોકલી? એને થયું કે આ કોઈ હળુકર્મી જીવ લાગે છે, આ હળુકર્મી જીવ છે, માટે એને મારી સાથે મૈત્રી કરવાનું મન થયું. લાઇક માઇન્ડ્સ થિંક અલાઇક, રાઈટ? યુ વિલ ઓલવેઝ ક્લિક વિથ લાઇક માઇન્ડેડ પીપલ.
એટલે એને થયું કે એને મારી સાથે મૈત્રી કરવી છે તો નક્કી આ કોઈ હળવું કર્મી જીવ હશે, કોઈ કર્મને વશ ત્યાં એનો જન્મ થયો, ચાલ તો હું એને ત્યાંથી તારી દઉં. એટલે એવા શુભ આશયથી અભયકુમારે એને એક જીન પ્રતિમા મોકલી, બોલો, અને પેટીમાં બંધ કરી અને કેવડાવ્યું કે તારા રાજકુમારને કહેજે કે પોતે અંદર જઈ જ્યારે કોઈ ન હોય ત્યારે આ પેટી ખોલે. એટલે ઓલાને થયું કે ઇટ મસ્ટ બી સમથિંગ વેરી પ્રેશિયસ, રાઈટ? તો જ મને આવું કીધું હોય ને. એટલે આદરકુમારે તો રૂમમાં જઈ બંધ કરી અને પેટી ખોલી અને ભગવાનને કાઢ્યા. હવે એ તો કંઈ સમજતા નથી, એટલે એને ઉપર નીચે આગળ પાછળ બધી રીતે ફેરવીને જોયું કે આ શું છે, આ શું છે. ઇટ સીમ લાઈક અ ટોય ટુ હિમ, રાઈટ? પણ જોતા પણ એને વિશ્વાસ શું હતો કે મારા મિત્રએ મોકલ્યું છે તો નક્કી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, નક્કી આ મારે માટે લાયક વસ્તુ છે. એટલે આ બી એક મોટી વાત છે, રાઈટ? એને થયું કે મારા મિત્રએ મારી માટે મોકલ્યું અને કે છે બુદ્ધિના નિદાન છે તો એને સમજી વિચારીને જ મોકલ્યું હશે. એક્સક્યુઝ મી, મારો અવાજ ગયો છે. એટલે એને થયું કે આ નક્કી વિચારીને જ મોકલ્યું હશે. એટલે એને કહ્યું કે જોયા જ કરે. અને જોતા એને ઉહાપો થઈ ગયો અને એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું અને એને ખબર પડી કે હું ગયા ભાવમાં ભારત દેશમાં હતો અને મેં ચારિત્ર અંગીકાર કરેલું, હું જૈન મુનિ હતો. અને પછી એના જૈન મુનિમાં એને થોડોક સંશય થયો અને એના કારણે અત્યારે એનો જન્મ અનાર્ય દેશમાં થયો. એટલે એને થયું કે વાહ, મારા મિત્રોએ તો મને તારી દીધો, જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. એટલે પછી પોતાના પિતાને કહે છે કે મારે તો આર્ય દેશમાં જવું છે. હવે પિતાનો આ વારસદાર હતો અને નેચરલી દરેક પિતાને પોતાના પુત્ર પર તો મોહ જ હોય. એટલે પિતા કે હું તને નહીં જવા દઉં. હી ડિડન્ટ નો એનીથિંગ અબાઉટ જૈન રિલિજન. પિતાને એટલે કે હું તને નહીં જવા દઉં. હવે આને તો જવું જ તું. એટલે પિતાએ બહુ રોચક કથા છે, 500 સુભટો રાખ્યા આનું દેખરેખ કરવા કે રખીને આ નાસી ન જાય, મે બી હિલ રન અવે, આ તો ગમે તેમ કરીને નાસી ગયા. બહુ લાંબી કથા છે. અને હી કેમ ટુ ઇન્ડિયા ફાઇનલી. આદરકુમાર ઇવેન્ચ્યુઅલી, કારણ કે એને એ જોઈતું હતું, આવ્યા અને એને પરમાત્મા મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ લીધી. બોલો, એને બસ કે હવે આ ભાવમાં તો મારે તરી જ જવું છે. એટલે એને હવે એના પિતા અને જે 500 સુભટો એની પાછળ આવ્યા હતા ને એ લોકોએ બી દીક્ષા લઈ લીધી. બોલો, કેવો એ કાળ હશે. મને લાગે છે કે ત્યારે ચોરો બી દીક્ષા લેતા હતા અને અત્યારે તો સાહુકાર બી ચોરી કરતા હોય એવું થઈ ગયું. એટલે એના પિતાને ખબર પડી એટલે એના પિતા પોતાના પુત્ર મુનિને મળવા આવ્યા. નેચરલી કે હવે તો આઈ હેવ નો ઓપ્શન બટ ટુ ગો ધેર. એટલે એના પુત્ર મુનિને મળવા આવ્યા અને પછી એવું કહેવાય છે કે પુત્ર મુનિને શોધવા આવ્યા ત્યારે એમને ધર્મથી પ્રભાવિત થઈને નેમિનાથ પરમાત્મા ગિરનાર માથે ઉપર જઈને એની પૂજા કરી, એટલે એના દર્શન વંદન કર્યા અને થયું કે આ જિનાલયો આવી જીર્ણશીર્ણ હાલતમાં એટલે એને ઉદ્ધાર કરાવ્યો. બોલો, કેન યુ ઇમેજિન? અનાર્ય દેશમાં રહેલા અનાર્ય રાજા એને આ ગિરનાર તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. એને આ ઉદ્ધાર અને એવું કેવી રીતે ખબર પડી આ કે પ્રભાસ પાટણ નામનું એક તીર્થ છે બાજુમાં જ. પ્રભાસ પાટણની ભૂમિની ખોદાઈમાંથી તમાલપત્ર નીકળી આવે અને એના ઉપર આ લેખ હતું. અને પછી પોતે તીર્થ રક્ષા માટે પોતાના ડોકયાર્ડ, બીકોઝ દે વર ડુઇંગ બિઝનેસ બાય સી, રાઈટ? આદરકુમાર બી બોટમાં બેસીને આવી ગયા. એટલે એના ડોકયાર્ડની સમગ્ર ઇન્કમ એને ગિરનાર તીર્થને સમર્પિત કરી. બોલો, એવા આ અનાર્ય દેશના અનાર્ય રાજા, એને પણ આનો પ્રભાવ સમજાણો, એને પણ આનો મહિમા ફીલ થઈ, ફેલ્ટ ઇટ, અનુભવાયો અને માટે એને આવકાર કર્યો. એટલે આ ઉદ્ધાર લગભગ ચોથા આરાના છેલ્લા 50 વર્ષ દરમિયાન થયો હોય એવી સંભાવના છે. સો દે ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ટાઈમ, બટ ધીસ ઇઝ પરમાત્મા મહાવીર સ્વામીઝ ટાઈમ. એટલે આ સૌ પ્રથમ આ 5મા આરામાં સૌ પ્રથમ આ ઉદ્ધાર એને કરાવ્યો. પછી ઘણા બધા આવે છે. પછી બીજો 1115 ના ચૈત્ર, હા, પછી બીજો મોટો ઉદ્ધાર કોને કર્યો? વિક્રમ સંવત 11,085 મીન્સ 1185ની સાલમાં પાટણ નરેશ, આપણે જોઈ ગયા સિદ્ધરાજ જયસિંહ, એના મંત્રી સજ્જન દ્વારા આનો જીર્ણોદ્ધાર થયો. આપણે જોયું કાષ્ટના મંદિરો સંપૂર્ણ એને કાઢી લીધા અને પોતે ગ્રેનાઇટના શ્યામ વર્ણના પાષાણ દ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યો, જેને કર્ણવિહાર નામે નામ આપ્યું, સિદ્ધરાજ જયસિંહના પિતાના નામે. એટલે આ કર્ણવિહાર કહે છે કે વિશ્વમાં પ્રાય એકમાત્ર આવો પ્રાસાદ છે પરમાત્માનો જે શ્યામ વર્ણના ગ્રેનાઇટ પાષાણમાંથી બનાવ્યો હોય. એટલે આ ધીસ ધ ઓનલી ટેમ્પલ વિચ ઇઝ મેડ આઉટ ઓફ ધીસ બ્લેક ગ્રેનાઇટ.
ઇટ મસ્ટ બી સચ અ હર્ક્યુલન જોબ એટ દેટ ટાઈમ. આ બધું પાષાણ મંગાવવું બીજી જગ્યાએથી, પછી એની ગિરનાર ઉપર ચડાવવું. આપણે તો એમને એમ ચડતાય થાકી જઈએ, તો આટલું બધું આ પાષાણ લઈ અને માણસો પાસે પશુ જેવી બી રીતે ઉપર ચડાવવો, ત્યાં કોતરણી બધી કરાવડાવી, ત્યાં એને એસેમ્બલ કરવું. ઇટ વોઝ અ મેમથ ટાસ્ક, રાઈટ. એટલે એમાં તો એમને 3 વર્ષની ખંડણીના પૈસા વાપર્યા એમાં, રાઈટ, આને માટે. તો એટલે આ ઉદ્ધાર એને કરાવ્યો. પછી વિક્રમ સંવત 12-13 અંબિકા દેવીનું મંદિર છે, એનો પણ કોઈકે ઉદ્ધાર કરાવ્યો. પછી વિક્રમ સંવત 1278 વસ્તુપાલે દેવાલો ત્યાં જીન મંદિરો બનાવ્યા અને સંભળાવ્યા. પછી વિક્રમ સંવત 13મા સિક્કામાં તેજપાળ, વસ્તુપાલના નાના ભાઈ તેજપાળ, એને પોતાના નામ વાળો કિલ્લો, વાવડી અને તેજપુર ગામ વસાવ્યું. અને 13મા સિક્કામાં કુમારપાળ રાજાએ ગિરનાર પર ટૂંક બંધાવી. આ મહાતીર્થ એવું છે જ્યાં વસ્તુપાળ, તેજપાળ, કુમારપાળ બધાએ પોતપોતાના મંદિરો પોતાના જીન મંદિરો બંધાવ્યા છે. એટલે ઇટ વોઝ સો ઇમ્પોર્ટન્ટ, એમ કહેવાનું છે કે આ બધાએ ત્યાં અને ઘણા બધાએ આના ઉદ્ધાર કર્યા. પછી વિક્રમ સંવત 16મા સિક્કામાં ગિરનાર પર અંબિકા દેવીના મંદિરનો જીર્ણોદ્ધાર થયો. પછી વિક્રમ સંવત 16મા સિક્કામાં 1509 શ્રેષ્ઠી શાણરાજ અને ભૂંભવે એ લોકોએ આખો ઇન્દ્રનીલ તરીકે મોટો પ્રાસાદ બનાવ્યો. એટલે ઘણા બધાએ કરાવ્યા. વી વોન્ટ ગોઈંગ ટુ ઓલ. તીર્થને કોટી કોટી વંદન, નેમિનાથ પરમાત્માને કોટી કોટી વંદન, અને આવા ગુરુ ભગવંતોને કોટી 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 વાર વંદના હોજો. આપણી એક જ પ્રાર્થના છે કે હે મહે તીર્થ, હે નેમિનાથ પરમાત્મા અને હે ગુરુ ભગવંતો, અમે ભવો તમારા ચરણોની સેવા કરીએ, તમારી ભક્તિ કરીએ, તમારી પૂજા, દર્શન, વંદના કરીએ, અને અમે પણ અમારા બધા કર્મનો ક્ષય કરી અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરી, તીર્થ પરમાત્મા કે ગુરુ ભગવાનની કોઈ પણ પ્રકારે અવિનય થઈ ગયો હોય, કોઈ પણ પ્રકારે મારી આશાદના થઈ ગઈ હોય, અજાણતા ઓછું અધિક કે વિપરીત કહેવાઈ ગયું હોય, તો આપ સૌની સાક્ષીએ ત્રિવિધે તસ મિચ્છામિ ધ્રુવ. શિવમસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગા ક્ષયં યાન્તિ ચિત્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. Sorry about my voice. I'm having some allergy issues, so really sorry. પણ બોલો